નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશરાજ સ્વાગત કરું છું આપ સર્વેનું TSE ધી સ્ટ્રગલર્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર તમારા સંઘર્ષ માટે, તમારા સંઘર્ષ સાથે. અમે આપ સર્વે વિદ્યાર્થીઓ માટે યુટ્યુબ પર એક ફ્રી બેચ સ્ટાર્ટ કરેલ છે, એક ફ્રી સેશન સ્ટાર્ટ કરેલ છે, જેમાં રેગ્યુલર બેઝિસ ઉપર અમે આપ સર્વેને કરંટ અફેરના કેટલાક મહત્ત્વના ટોપિક ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ છીએ, ડિટેલમાં તમને વિડીયો પ્રોવાઈડ કરાવીએ છીએ. અને એવા જ એક વધુ મહત્ત્વના ટોપિક સાથે આજે હું આપ લોકો સમક્ષ હાજર થયો છું. તો ચાલો કરીએ આજનો આપણો મહત્વપૂર્ણ સેશન સ્ટાર્ટ. જે પણ વિદ્યાર્થી મિત્રો જે આરઆરબી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આરઆરબીની પ્રિપરેશન કરી રહ્યા હોય, એસએસસીની પ્રિપરેશન કરી રહ્યા હોય, બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સ્ટેટમાં ગુજરાતમાં જીપીએસસી તથા સેન્ટ્રલમાં યુપીએસસી, ગુજરાત સ્ટેટની પોલીસ એક્ઝામ, ડિફેન્સ એક્ઝામ, એ સિવાય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે GUVNL, જેની અંદર MGVCL, UGVCL, PGVCL, DGVCL જેવા કેટલાક ડિપાર્ટમેન્ટ આવે છે. તે સિવાય પણ ગુજરાતના એવા ઘણા ડિપાર્ટમેન્ટ છે જે પોતાની એક્ઝામ લેતા હોય છે રિક્રુટમેન્ટ કરવા માટે. તો એના માટેની પ્રિપરેશન કરી રહ્યા હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ પ્રિપરેશન કરી રહ્યા હોય, બધા જ વિદ્યાર્થીઓ માટે, એ બધી જ એક્ઝામ માટે આ કરંટ અફેરનો સેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે સેશન છે એ છે યુનિયન બજેટ 2021-22, કેન્દ્ર બજેટ 2021-22. આપણને ખ્યાલ છે કે 1 ફેબ્રુઆરી 2021ના રોજ આપણા નાણામંત્રી તથા કોર્પોરેટ અફેર મંત્રી જે છે શ્રી નિર્મલા સીતારમણજી, તેને આપણા ભારતનું કેન્દ્રનું 2021-22 જે વર્ષ છે, નાણાકીય વર્ષ, એના માટેનું બજેટ રજૂ કર્યું. આપણે આજે બજેટ વિશે ડિટેલમાં ડિસ્કશન કરીશું, કમ્પ્લીટ ડિસ્કશન કરીશું. તમે ક્લાસ 3થી લઈને ક્લાસ 1 સુધીની કોઈ પણ એક્ઝામ આપો તો એના બધા માટે આ મેં સેશન એ જ રીતે બનાવેલો છે કે કોઈ પણ વિદ્યાર્થી આ સેશનને જુએ એને બધું જ મટીરિયલ અહીંથી મળી લે. ભલે એ ક્લાસ 3ની પ્રિપરેશન કરતો હોય કે ભલે વિદ્યાર્થી ક્લાસ 1ની પ્રિપરેશન કરતો હોય, બધા માટે આ સેશન લાગુ પડે છે. અને મેં એ જ રીતે તમારું મટીરિયલ એ જ રીતે જે છે સ્ટડી મટીરિયલ બનાવેલ છે, એ જ રીતે વિડીયો બનાવેલ છે. તો ચાલો, સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એક આ ટર્મ સમજીએ કે ટર્મ બજેટ શું છે. આ બજેટ છે ને એક થોડોક મોટો વર્ડ લાગે, જ્યારે કોઈ યુઝ કરે ને તો એમ લાગે ઓહો ઇકોનોમિક્સનો વર્ડ છે, તો બધું કોમર્સવાળા સમજી શકે ને આમ. પણ ના, એવું નથી. આપણે છે ને એક કામ કરીએ, આ જે વર્ડ છે ને એને આપણા રોજિંદા જે આપણું જીવન છે ને એનામાં આપણે પહેલાં એને ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો જો આપણે એક કુટુંબનું આપણું એક ઉદાહરણ લઈએ, તમે તમારું ઉદાહરણ લો કે ગમે એનું એક કુટુંબનું ઉદાહરણ લઈ લો કે જે એક 4 લોકોનું એક કુટુંબ છે. 4 લોકોનું એક કુટુંબ છે. એક ફાધર અને મધર છે અને તેમના 2 ચિલ્ડ્રન છે, એટલે 2 ભાઈ બહેન છે, એક સન અને એક ડોટર. આ 4 લોકોનું એક કુટુંબ છે. 4 લોકોના કુટુંબની વાર્ષિક આવક, એમાં સમજી લો કે 2 ભાઈ બહેન તો હજી સ્કૂલમાં કે કોલેજમાં એ રીતે છે. ફાધર જે છે ને એ જોબ કરે છે અને એમની સેલેરી છે 25,000 પર મંથ. 25,000 પર મંથ એમની સેલેરી છે. એ સિવાય એમને ક્યાંક કોઈ પ્લોટ હશે કે કોઈ દુકાન હશે તો એનું દર મહિને 5,000નું ભાડું આવે છે. દર મહિને કેટલું? 5,000નું ભાડું આવે છે. જો આનો તમે સમ ટોટલ કરો તો દર મહિને એ 4 લોકોના કુટુંબની જે મંથલી ઇન્કમ છે એ છે 30,000. બસ એટલું જ માની લો કે આ 30,000ની ઇન્કમ છે, બધું આવી ગયું. એમાં પપ્પાની સેલરી આવી ગઈ ને જે ક્યાંય પણ એક્સ્ટ્રા ઇન્કમ જે મેં આ 5,000 ગણી લીધી એ બધું થઈને એ કુટુંબની મંથલી ઇન્કમ જે છે એ 30,000ની છે. હવે આ થયું એમની આવક. આ શું થઈ? એમની આવક. હવે ખર્ચની વાત કરીએ તો ખર્ચ આપણને ખબર છે. ખર્ચ ચાલો આપણે શું ખર્ચ જોઈએ? એક તો દર મહિને આપણે જે કરિયાણાનો ખર્ચો થતો હોય, જે આપણે રાશન લાવવાનું થતું હોય, એ સિવાય શાકભાજી છે, દૂધનો ખર્ચો છે, પપ્પાને આવવા જવાના પેટ્રોલના ખર્ચા થતા હોય, સ્ટુડન્ટ છે એટલે એમના સ્કૂલના ખર્ચા કે કોલેજના ખર્ચા થતા હોય, બુક્સ લેવાના ખર્ચા થતા હોય, રાઈટ. આવા બધા કેટલા ખર્ચા થતા હોય, બરાબર. તો એનું એક આપણે બાયફર્કેશન કરીએ તો સમજી લઈએ કે બધું થઈને જે છે એ ખર્ચો કંઈક થાય છે 22,000 સમથિંગ. દર મહિને 22,000 સમથિંગ ખર્ચો થાય છે. તો આપણે સમજી શકીએ આ છે તમારું એક્સપેન્ડિચર, જેને કહેવાય ખર્ચ. અને 8,000 રૂપિયા જે છે બચે છે એ છે તમારું સેવિંગ્સ. બરાબર. આ મેં એક કુટુંબનો ડેટા કાઢ્યો કે કુટુંબ જે છે એની મંથલી આવક 30,000 રૂપિયા છે. અને જો એના તમે ખર્ચની વાત કરો તો એમાં તમારું હવે ખર્ચમાં અલગ અલગ બાયફર્કેશન કરેલું કે ભાઈ દર મહિને દૂધના છે, દૂધ લેવાના 3,000 રૂપિયા થાય છે, શાકભાજીના 1,000 રૂપિયા થાય છે, રાશન લેવાના દર મહિને 8,000 રૂપિયા થાય છે, પપ્પાને આવવા જવાના પેટ્રોલના 1,000 રૂપિયા થાય છે, સ્કૂલની ફી ચાલો એ તો મંથલી ના હોય, સ્કૂલ કે કોલેજની ફી વાર્ષિક કે એ રીતે થતી હોય તો ચાલો આપણે માની લઈએ કે દર મહિને
એક જે સન અને ડોટર બંનેની જે મંથલી એમનો ખર્ચો સ્કૂલની ફીસનો 1000 રૂપિયા છે, માની લઈએ, આટલો ઓછો તો નહીં જ હોય, વધારે જશે, પણ આપણે ફોર એક્ઝામ્પલ માની લઈએ. તો આ એક આપણે બાયફર્કેશન કર્યું એક આ ખર્ચનું. આપણે આવકનું બાયફર્કેશન કર્યું હતું કે 25,000 પપ્પાની સેલરી છે અને 5,000 જે છે એ એમનું એક પ્રોપર્ટી છે, ત્યાંથી એમને ભાડું આવે છે. આપણે આવકનું જે બાયફર્કેશન કર્યું એ જ રીતે આપણે અહીંયા ખર્ચનું બાયફર્કેશન કર્યું. તો આ જે કમ્પ્લીટ આપણે જે વસ્તુ કરી, આ જે વિવરણ કાઢ્યું ને, એ આપણા ઘરનું બજેટ થયું, જે આપણા જનરલી મમ્મી સારી રીતે સમજતા હોય છે, એ જ આપણા ઘરને સંભાળતા હોય છે, એટલે સારી રીતે સમજી શકે મમ્મી અને પપ્પા, રાઈટ. સો આ આપણને ખબર છે કે ઘરનું બજેટ છે, આના દરેકના ઘરમાં આ જ રીતે જે છે મેનેજ થતું હોય છે. તો આ એક આપણા ઘરના લેવલનું બજેટ થયું. આ જ રીતે જો સેમ વસ્તુ આપણે આપણા દેશને લાગુ પાડીએ, ભારત માટે લાગુ પાડીએ, સો ભારત દેશને ચલાવવા માટે પણ પૈસા જોઈએ, રાઈટ. ભારત દેશને ચલાવવા માટે પણ પૈસા જોઈએ. એના માટે કેન્દ્ર સરકારની કેટલીક આવક થવી જોઈએ અને સામે કેન્દ્ર સરકારે કેટલાક ખર્ચ પણ કરવા પડે, તો આ દેશ ચાલે, બરોબર. એટલે કે ભારત દેશની, આપણી કેન્દ્રની જેટલી આવક છે, કેટલી આવક છે એનું આપણે એક બાયફર્કેશન કાઢવાનું, કેન્દ્રની, ભારત દેશની, તથા એનો ખર્ચ, કેન્દ્ર સરકારનો ખર્ચ ક્યાં ક્યાં થાય છે, રાઈટ. કારણ કે આટલા બધા ગવર્મેન્ટ એમ્પ્લોય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, તો તમે એની સેલરી કાઢો, એ લોકોનું પેન્શન કાઢો. એ સિવાય કેન્દ્ર સરકારના આટલા જે સાહસો છે, PSUs જેટલી કંપનીઓ ચાલે છે, એટલી બેંક્સ તેમના અંડરમાં છે, કે જ્યાં જ્યાં પણ સેન્ટ્રલ ગવર્મેન્ટને પૈસા ખર્ચવાના થતા હોય, સો એ એક આખું ખર્ચનું લિસ્ટ અને એક આવકનું લિસ્ટ, આ બંનેને આપણે જો એક વિવરણ કાઢીએ તો એને જ કહેવાય આપણું યુનિયન બજેટ. એટલે કોઈ પણ દેશને ચલાવવા માટે બરોબર, એક જે આવક જોઈએ અને એક જે ખર્ચ જોઈએ, આનું જે આપણે કમ્પ્લીટ વિવરણ કાઢીએ, બાયફર્કેશન કરીએ કે ભારત દેશ માટે ક્યાં ક્યાંથી આપણને આવક આવે છે, ક્યાં ક્યાંથી આપણને આવક આવે છે અને ક્યાં ક્યાં મારો જે છે પૈસો ખર્ચો થાય છે, આ બે વસ્તુને કહેવાય બજેટ. અને આપણે કોઈ પણ એક ફિનાન્શિયલ યર માટે રજૂ કરતા હોય છે, અને દર વખતે ક્યારે 1 ફેબ્રુઆરીએ રજૂ કરીએ છીએ, બરાબર. દર વર્ષે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. હવે થોડુંક ભારતીય બજેટનો આપણે ઇતિહાસ વિશે વાત કરી લઈએ. બજેટ જે છે ને એ લેટિન વર્ડ છે બલ્ગા, એના ઉપરથી આવ્યો છે. બલ્ગા એટલે શું? ચામડાની થેલી, લેધર બેગ. આ જે લેધર બેગ છે ને એના ઉપરથી આગળ શબ્દ અભ્રંશ થઈને જે છે એ બજેટ શબ્દ આવ્યો છે. સૌથી પહેલા બજેટની વાત કરીએ, ભારતનું સૌથી પ્રથમ બજેટ તો એ 18 ફેબ્રુઆરી 1860ના રોજ ભારતની જે એક ફિનાન્શિયલ કાઉન્સિલ હતી, ફિનાન્શિયલ કાઉન્સિલના એક સભ્ય હતા, એમનું નામ હતું જેમ્સ વિલ્સન, એના દ્વારા રજૂ થયું હતું 1860. હવે થોડોક જો ઇતિહાસની વાત કરું ને તો આપણને ખબર છે કે 1857 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારત ઉપર શાસન હતું. 1857 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. 1857માં જે આપણો વિદ્રોહ થયો, 1857નો વિપ્લવ થયો, ત્યારબાદ 1858થી ડિરેક્ટલી જે છે ભારતનું શાસન બ્રિટિશ તાજ, બ્રિટિશ પાર્લામેન્ટના અંડરમાં આવી ગયું. અને ત્યારબાદ જ 1858 પછી 2 વર્ષે 1860ના રોજ જે છે એ ભારત પરિષદના એક નાણાં સભ્ય હતા, ફિનાન્શિયલ કમિટીના એક સભ્ય હતા, જેમ્સ વિલ્સન દ્વારા સૌપ્રથમ ભારત માટે બજેટ રજૂ કરવામાં આવ્યું. જો હું સ્વતંત્ર ભારતની વાત કરું, ભારત સ્વતંત્ર થયું 15મી ઓગસ્ટ 1947માં. સો 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયા બાદ એક ઇન્ટ્રીમ બજેટ એક રજૂ કરવામાં હતું. ઇન્ટ્રીમ બજેટ એટલે કામચલાઉ, એક નેક્સ્ટ ફિનાન્શિયલ યર આવે ત્યાં સુધીમાં એક ઇન્ટ્રીમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે સૌપ્રથમ આર કે શણમુગમ શેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ક્યારે? 26 નવેમ્બર 1947માં. ત્યારબાદ સ્વતંત્ર અને એકીકૃત ભારતનું, એટલે કે જે કમ્પ્લીટ જેને બજેટ કહેવાય ને, આ એક એન્ટ્રીમ બજેટ હતું, કામચલાઉ બજેટ હતું કે જે 1 વર્ષ માટે ચાલી જાય એમ હતું, જ્યાં સુધી એક નવું નાણાકીય વર્ષ ચાલુ ન થાય ત્યાં સુધી ચાલી જાય એમ હતું. કારણ કે ઓગસ્ટમાં આપણે આઝાદ થયા, બરોબર, એટલે 2-3 મહિના એ લોકોને લાગ્યા કમ્પ્લીટ આપણે સેટ થવામાં. એટલે આજે 26 નવેમ્બરવાળું બજેટ હતું ને એ ઓલમોસ્ટ આપણું 31 માર્ચ 48 પૂરું થતું હતું. 31 માર્ચ 1948 સુધીનું જે એન્ટ્રીમ બજેટ કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌપ્રથમ જે છે એ 49-50માં જ્હોન મથાઈ જે હતા, જે ફિનાન્સ મિનિસ્ટર હતા, એમને ભારતનું જે છે બજેટ રજૂ કર્યું હતું. તો આ 2 પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખજો. આ 3 પોઈન્ટ હું ટીક કરું છું. ભારતનું સૌથી પહેલું બજેટ, સ્વતંત્ર ભારતનું સૌથી પહેલું એન્ટ્રીમ બજેટ એટલે કામચલાઉ, અને ત્યારબાદ સ્વતંત્ર ભારતનું પૂર્ણ બજેટ જેને કહેવાય એ જ્હોન મથાઈએ રજૂ કર્યું 1950માં. હવે કેટલાક ફેક્ટ વિશે વાત કરી લઈએ ઇતિહાસના. તો કે મોરારજી દેસાઈ એકમાત્ર એવા જે વડાપ્રધાન હતા કે જેમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, એ એમના જન્મદિવસના દિવસે રજૂ કર્યું. એ સિવાય સૌથી પહેલાં બજેટ રજૂ કરવાવાળા જે મહિલા હતા એ હતા ભારતના પ્રાઇમ મિનિસ્ટર, પહેલા મહિલા પ્રાઇમ મિનિસ્ટર પણ એ જ હતા, વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. અને બીજા કોણ હતા? નિર્મલા સીતારામનજી, જેમણે 2019માં રજૂ કર્યું. એ સિવાય ધીરુભાઈ એમ પટેલ નામના વ્યક્તિ હતા, જેમણે 1977માં એક વચગાળાનું બજેટ રજૂ કર્યું. અહીંયા પણ જે શણમુગમ શેટ્ટીએ રજૂ કર્યું હતું ને એ વચગાળાનું બજેટ જ હતું. સો એવી જ રીતે 1977માં પણ
રૂપાઈ એમ જે પટેલ હતા એમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું ત્યારે સૌથી નાનું બજેટ હતું, એટલે સૌથી ઓછા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. હાર્ડલી 800 શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને એમણે વચગાળાનું 1977નું બજેટ રજૂ કર્યું હતું. હવે જો રેલવે બજેટની વાત કરવી જરૂરી છે. શું કામ? તો કે જ્યારે 1860થી ભારતમાં જે બજેટની શરૂઆત થઈ, સૌથી પહેલાં જેમ્સ વિલ્સને રજૂ કર્યું, તો 1860થી લઈને 1924 સુધી જે રેલવેનું બજેટ છે ને એ હંમેશા સામાન્ય બજેટની સાથે જ, એટલે એક જ રજૂ થતું હતું. કોઈ દિવસ રેલવેનું બજેટ પહેલેથી અલગ રજૂ થતું નહીં. પછી 1924માં 23-24માં એક એકવર્થ નામની એક કમિટી બની અને કમિટીએ ભલામણ કરી કે ભાઈ રેલવેનું બજેટ આપણે અલગથી રજૂ કરો. ત્યારબાદ 1924થી 2016 સુધી રેલવેનું બજેટ અલગ રજૂ થતું હતું. સામાન્ય બજેટ રજૂ થાય અને ત્યારબાદ રેલવે પોતાનું અલગ બજેટ કાઢે એટલે અલગ બજેટ પેશ કરવામાં આવે. 1860થી 1924 સુધી રેલવેનું બજેટ છે સામાન્ય બજેટની સાથે જ રજૂ થતું હતું, કોઈ અલગથી નહોતું થતું. ત્યારબાદ એકવર્થ કમિટીની ભલામણના આધારે 1924થી 2016 સુધી રેલવેનું બજેટ જે છે એ અલગ રજૂ થયું. ત્યારબાદ 21મી સપ્ટેમ્બર 2016ના દિવસે જે છે મોદી સરકારે જાહેરાત કરી કે ભાઈ હવે 2017થી જે છે ફરીથી આપણે રેલવે અને સામાન્ય બજેટ બંનેનું જે છે આપણે બેનું મર્જર કરી દઈએ છીએ. એટલે જ તે 2017થી જે છે રેલવેનું બજેટ કેન્દ્રીય બજેટની સાથે મર્જ થઈ ગયું અને સાથે જ રજૂ થવા માંડ્યું. આ વખતે પણ આપણે જોતા છે 2017થી જેટલા પણ બજેટ જો તમને ખ્યાલ હશે તો એમાં કોઈ દિવસ રેલવેનું બજેટ અલગથી એનો ઉલ્લેખ થયો નથી. એક જ બજેટની અંદર રેલવે એક અલગ પાર્ટનો ઉલ્લેખ થયો છે. જેવી રીતે અલગ મિનિસ્ટ્રીઓના જે એક્સપેન્ડિચર ખર્ચ ફાળવવામાં આવે એવી રીતે રેલવેને એક મિનિસ્ટ્રી ગણીને એનો ખર્ચ ફાળવાય છે અને એનું ડિસ્કશન થાય છે, પણ અલગથી એનું કોઈ બજેટ રજૂ થતું નથી. એ પ્રથા આપણે 2016માં તે બંધ કરી દીધી હતી. એટલે તે રેલવેનું જે અલગથી બજેટ જે હતું, જે સૌથી લાસ્ટમાં સુરેશ પ્રભુએ 25મી ફેબ્રુઆરી 2016ના રોજ રજૂ કર્યું, ત્યારબાદ 2017થી જેનું જનરલ બજેટ સાથે મર્જ થઈ ગયું. બજેટની જાહેરાતના સમય વિશે થોડોક એક વાત કરી લઈએ. તો જો જ્યારથી કોલોનિયલ એટલે કે બ્રિટિશરોએ જ્યારથી બજેટની શરૂઆત કરી ભારતમાં 1860 ત્યારથી 1999 સુધી જે બજેટ હતું ને, ફેબ્રુઆરી મહિનાનો અંતિમ જે વર્કિંગ ડે હોય, જેમ કે ફેબ્રુઆરી મહિનામાં આપણને ખબર છે કે જનરલી 28 દિવસ હોય, પણ જો લીપ વર્ષ હોય તો 29 તારીખ સુધી આવે, બરોબર. તો જો લીપ યર નથી તો ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ એટલે કે 28 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગે રજૂ થતું, અને જો લીપ યર હોય તો 29 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગે રજૂ થતું. આ કોલોનિયલ એરા જે ટાઈમ હતો, કોલોનિયલ સમય હતો, જેને આપણે બ્રિટિશરોનો સમય કહીએ છીએ, ત્યારથી આ જ પ્રથા ચાલતી આવતી હતી. એનું કારણ એક એવું હતું કે ભાઈ જો તમે બજેટ સાંજે રજૂ કરો એટલે જનરલી પહેલાં એવું થતું કે ભાઈ ટેક્સમાં જ્યારે નવું બજેટ આવે ને ત્યારે ટેક્સમાં વધારો કરવો કે ટેક્સમાં કંઈ ફેરફાર કરવાનો હોય એ જનરલી હંમેશા બજેટમાં ઇન્ક્લુડ રહેતું હોય. અને જો એ નવો ટેક્સમાં કોઈ ફેરફાર કરવાનો હોય તો જે કોઈ પણ જે ઉત્પાદકો હોય, જે કોઈ પણ કંપની હોય, એને પોતાના ભાવમાં કે એમાં એક ફેરફાર કરવા માટે એક સમય મળી રહેતો. એટલે જે છે સાંજે 5 વાગે બજેટ રજૂ થતું. પણ એનડીએ સરકાર જ્યારે 1999માં હતી કેન્દ્રમાં, એના જે નાણાપ્રધાન ત્યારે હતા, જે ફિનાન્સ મિનિસ્ટર જે હતા એ હતા શ્રી યશવંત સિન્હા. એમને જાહેરાત કરી કે ભાઈ હવે 1999થી જે છે આપણે આનો સમય બદલીએ છીએ, અને એમને સમય બદલ્યો 1999થી 2016 સુધી. દિવસ છેલ્લો જ રહ્યો, ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે, પણ એમને કરી નાખ્યું સવારે 11 વાગે, સાંજે 5ના બદલે કર્યું સવારે 11 વાગે. ત્યારબાદ પાછી 2017માં એક ઘોષણા થાય છે કે ભાઈ હવેથી ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ નહીં, પણ ફેબ્રુઆરીનો પહેલો દિવસ એટલે કે 1 ફેબ્રુઆરીના દિવસે સવારે 11 વાગે આપણે બજેટ રજૂ કરીશું. તો જો અહીંયા તમારા માટે 3 વસ્તુ યાદ રાખવાની થાય છે કે સૌથી પહેલો જે ટાઈમ હતો એ શું હતો, 28 કે 29 ફેબ સાંજે 5 વાગે. ત્યારબાદ શું ટાઈમ થયો, 28થી 29, એ તો એ જ રહ્યો 28 કે 29, પણ સવારે થઈ ગયું 11 વાગે, અને ત્યારબાદ થઈ ગયો 1 ફેબ સવારે 11 વાગે. સો આ 3 ચેન્જ આવ્યા છે. ત્યારે અત્યારનું જે આપણું જે સમયગાળાનું એક શેડ્યુલ છે એ ફાઇનલ થયું છે. આપણે ખબર છે કે બજેટ રજૂ થાય એના એક દિવસ પહેલાં એટલે કે 31મી જાન્યુઆરીએ એક ઇકોનોમિક સર્વે રજૂ થાય છે, આર્થિક સર્વે જેને કહેવાય છે. આના વિશે પણ હું એક ડિટેલમાં વિડીયો બનાવવાનો છું. ઇકોનોમિક સર્વેમાં શું હોય કે જનરલી પાછલા વર્ષમાં સરકારને જેટલી આવક થઈ, જેટલો એમનો ખર્ચ થયો, એનું એક જનરલી વિવરણ થતું હોય છે કે આગલા વર્ષમાં સરકારને ક્યાં ક્યાં એમનો ખર્ચો થયો, ક્યાં શું એમને એક અંદાજ રાખે
રાખેલો હતો અને શું અંદાજ પ્રમાણે એમના રિઝલ્ટ શું આવ્યા સામે, એક એનું ડિસ્કશન થતું હોય છે આર્થિક સર્વેમાં. એનો એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવે છે 31મી જાન્યુઆરીએ, અને ત્યારબાદ 1લી ફેબ્રુઆરીએ જે છે એ નેક્સ્ટ ફિસ્કલનું બજેટ રજૂ કરવામાં આવે છે. તો આ વાત થઈ આપણી જાહેરાત અને એના સમયની. સૌથી વધારે વખત બજેટ રજૂ કરવાવાળા વ્યક્તિ હતા મોરારજી દેસાઈ, જેમણે 10 વખત બજેટ રજૂ કર્યું, 10 વખત બજેટ એમણે પ્રેઝન્ટ કર્યું. ત્યારબાદ ચિદમ્બરમ સાહેબે 9 વખત, પ્રણવ મુખર્જી 8 વખત, યશવંત સિન્હા, યશવંતરાવ ચૌહાણ અને સીડી દેશમુખ. સીડી દેશમુખ એ આપણા ભારતના પહેલા આરબીઆઈના કોણ હતા? આરબીઆઈના ગવર્નર જનરલ હતા, ગવર્નર હતા આરબીઆઈના પહેલા ગવર્નર, ભારતીય ગવર્નર સીડી દેશમુખ. યશવંત સિન્હા, યશવંતરાવ, યશવંત ચૌહાણ અને સીડી દેશમુખ જે છે એમણે ત્રણેય 7-7 વખત બજેટ રજૂ કર્યું છે. ત્યારબાદ મનમોહન સિંહ અને ટીટી કૃષ્ણમાચારી આ બંને જે છે 6 વખત બજેટ રજૂ કર્યું છે. હવે બજેટની પાછળ કેટલીક બંધારણીય આર્ટિકલ્સ પણ જે છે કે બજેટને યોગ્ય પુરવાર કરે છે, જેને આપણા બંધારણમાં, આપણા સંવિધાનમાં, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં પણ એક જે છે એવી જોગવાઈઓ કરવામાં આવી છે કે જેના લીધે આપણું બજેટ રજૂ થાય છે. એક તો આપણે આર્ટિકલ 265ની વાત કરીએ, કલમ 265ની વાત કરીએ, તો ભાઈ કલમ 265 એટલે કે આર્ટિકલ 265માં એવું કીધું છે કે કાયદાના અધિકાર સિવાય કોઈ પણ કર વસૂલવામાં આવશે નહીં. એટલે કે જો તમારે કોઈ પણ કર વસૂલવો હોય, કોઈ પણ ટેક્સ વસૂલવો હોય, તો તમારે સાંસદની મંજૂરી લેવી પડશે. તમારા જે આપણું સાંસદ છે લોકસભા અને રાજ્યસભા, આ બંનેની તમારે મંજૂરી લેવી પડશે. અને આપણને ખબર છે બજેટમાં એમ કીધું કે ભારત સરકારને ક્યાંકથી ને ક્યાંકથી કંઈક આવક થતી હશે અને ક્યાંક ને ક્યાંક એમનો ખર્ચ થતો હશે. તો જો આવકમાં પણ ટેક્સની આવક પણ થાય છે, આપણે જે જીએસટી ભરીએ છીએ, કંપનીઓ કોર્પોરેટ ટેક્સ ભરે છે, ઇન્કમ ટેક્સ ભરવામાં આવે છે, કસ્ટમ, એક્સાઇઝ ડ્યુટી, આ બધી ટેક્સની આવક જે છે એ આવક ક્યાં જાય છે? ભારત સરકાર પાસે જ જાય છે. તો આવી રીતે તમે ટેક્સની આવક વસૂલવી હોય તમારે, તો દર વર્ષે તમારે જે છે સાંસદમાં એની મંજૂરી લેવી પડે, અને એ મંજૂરી શેના દ્વારા લઈએ છીએ? બજેટ દ્વારા લેવામાં આવે છે. આ એક વાત. બીજી વસ્તુ આર્ટિકલ 266 કે તમારે કોઈ પણ ખર્ચ કરવો હોય, ભારત સરકારે કોઈ પણ ખર્ચ કરવો હોય તો એ પણ સાંસદની મંજૂરી વગર ખર્ચ કરી શકાય નહીં. કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી જો તમારે કોઈ પણ જાતનો ખર્ચ કરવો હોય તો એ સાંસદની મંજૂરી એની જરૂરી છે. આ પહેલાં આપણે આવકની વાત કરી. આવક માટે ટેક્સ લેવો પડે, અને ટેક્સ લેવા માટે પણ તમારે સાંસદની મંજૂરી લેવી પડે. એના માટે આર્ટિકલ 265 છે. અને હવે વાત કરીએ ખર્ચની, તો ખર્ચ કરવા માટે પણ, કારણ કે આ પૈસા જે છે અલ્ટિમેટલી પબ્લિકના છે, એમને તમે ગમે ત્યાં વાપરી શકો નહીં, એટલે એના માટે કમ્પ્લીટ તમારે સાંસદની મંજૂરી લેવી પડે. એના માટે આર્ટિકલ 266 છે. અને આ મંજૂરી તમે કઈ રીતે લો છો? મેં કીધું આવક અને ખર્ચનું વિવરણ એટલે તમારું બજેટ. બજેટમાં તમે બધું અંદર દર્શાવો છો કે આ જગ્યાએ અમારો ખર્ચ થશે, આ મંત્રાલયમાં આટલો ખર્ચ, આ ડિપાર્ટમેન્ટમાં આટલો ખર્ચ, આ યોજના પાછળ આટલો ખર્ચ, એ બધું તમે દર્શાવો છો અને અંતે સાંસદની મંજૂરી લો છો. આર્ટિકલ 112 સ્પેસિફિકલી બજેટ માટે જ છે કે કોઈ પણ એક વાર્ષિક નાણાકીય વર્ષમાં જે એનું નાણાકીય વિવરણ કઈ રીતનું છે, કેટલો આવક થશે, કેટલો ખર્ચ થશે, એ તમે કમ્પ્લીટ દર્શાવો છો. અને પછી એમાં જે અલ્ટિમેટલી જે છે સાંસદની મંજૂરી મળે છે, અને છેલ્લે રાષ્ટ્રપતિ તેને અપ્રૂવ કરે છે. ઓકે, આ સિવાય પણ એક બજેટ માટે એક નિયમ છે જેને કહેવાય છે એફઆરબીએમ એક્ટ 2003, ફિનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ. આ એકનું નામ છે એફઆરબીએમ, ફિનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ. જે બજેટ મેનેજમેન્ટના રિલેટેડ કેટલા કાયદા અને કાનૂનો છે એ બનાવવામાં આવેલું છે. એના દ્વારા કમ્પ્લીટ બજેટ જે છે એ મેનેજ કરવામાં આવે છે, એફઆરબીએમ એક્ટ 2003. સો આ એક સંવિધાનિક જે છે એ આધાર મેં તમને બતાવ્યો કે બજેટ માટેનો એક સંવિધાનિક આધાર શું છે. હવે કેન્દ્રીય બજેટના કેટલાક તબક્કાઓ છે. આપણી જે ફિનાન્સ મિનિસ્ટ્રી છે, નાણાં મંત્રાલયમાં એક કમિટી છે, આર્થિક બાબતોનો વિભાગ, ઇકોનોમિક અફેરનો એક ડિપાર્ટમેન્ટ છે, એના દ્વારા આખું બજેટ રેડી કરવામાં આવે છે, બજેટનું મેનેજમેન્ટ કરવામાં આવે છે, અને એ જ એની નોડલ કમિટી છે. એ સિવાય 6 તબક્કાઓમાંથી આખું બજેટ પસાર થાય છે. સૌથી પહેલાં બજેટની રજૂઆત કરવામાં આવે, ત્યારબાદ એના ઉપર સંસદમાં એક કોમન ડિસ્કશન કરવામાં આવે, ત્યારબાદ જે ડિપાર્ટમેન્ટલ કમિટી હોય એ એને સ્ક્રુટિની કરે, એટલે સામાન્ય એક ચકાસણી કરે, ત્યારબાદ એક અનુદાનની માંગ ઉપર એક મતદાન કરવામાં આવે, કારણ કે મેં તમને કીધું કે સાંસદની મંજૂરી જરૂરી છે. તમારે કોઈ પણ આવક કે કોઈ પણ આવક જે છે એ તમારે દર્શાવવી હોય, કોઈ પણ ટેક્સ તમારે પબ્લિક પાસેથી લેવું હોય તો, અને કોઈ પણ ખર્ચ કરવો હોય તો એના માટે તમારે સાંસદની મંજૂરી લેવી પડે. તો એના માટે એક મતદાન થાય સંસદમાં. જનરલી એ કોઈ દિવસ એવું ન થાય કે એના વિરુદ્ધ કોઈ મતદાન કરે, કારણ કે આપણે એક આર્ટિકલ છે સંવિધાનમાં, 2 વસ્તુ છે, ફિનાન્સ બિલ અને મની બિલ.
ફિનાન્સ બિલ અને મની બિલ એટલે કે નાણાકીય બિલ, નાણાકીય ખરડો અને નાણાં ખરડો. આ બે વસ્તુ એક આપણે પોલિટીમાં જો તમે ભણ્યા હશો તો તમે સાંભળેલી હશે, અને જો નથી પણ સાંભળ્યું તો બિલકુલ ચિંતા ન કરશો. આપણે બહુ જલ્દી પોલિટીનો પણ એક સેશન સ્ટાર્ટ કરવાના છીએ, ભારતના બંધારણ વિશે એક સેશન સ્ટાર્ટ કરવાના છીએ, જેમાં તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે કે કોઈ પણ બિલ, કોઈ પણ ખરડો જે છે, એક્ટ એટલે કે કાયદો કઈ રીતે બને છે, એમાં એક જે છે વિસ્તૃત ચર્ચા છે આ ટોપિકની. સો આજે આપણું બિલ જે છે ને, બજેટ, એક જાતનું બિલ જ છે. એ જે છે ને ફિનાન્સ અને મની બિલ આ બંનેનું કોમ્બિનેશન છે, બરોબર. મની બિલ એવું છે ને કે જે માત્ર લોકસભામાં રજૂ થાય, જે રાજ્યસભામાં રજૂ ન થાય. સૌથી પહેલાં એને લોકસભામાં જ રજૂ કરવું પડે, અને એમાં રાજ્યસભાનું કંઈ ચાલે પણ નહીં. રાજ્યસભા એને ખાલી જોવાનું, અને જો પોતાના કંઈ એમાં સૂચનો હોય તો લોકસભાને આપવાના. જો લોકસભા એના સૂચનો સ્વીકારે તો ઠીક છે, બાકી ન સ્વીકારે તો પણ રાજ્યસભા કંઈ કરી શકે નહીં. એ જ રીતનું છે, અને બજેટ પણ સેમ એ જ રીતનું છે. જ્યારે ફિનાન્સ બિલમાં એવું નથી. ફિનાન્સ બિલમાં એટલે કે નાણાકીય બિલમાં શું છે કે ભાઈ તમારે એમાં રાજ્યસભાની પણ મંજૂરી લેવી પડે, એમનું પણ મંજૂરી આવશ્યક છે, એમનું પણ મતદાન ત્યાં થવું આવશ્યક છે. જો રાજ્યસભા ના પાડે તો એ બિલ પસાર થાય નહીં. પણ જે બજેટ છે ને, બજેટ એવી વસ્તુ છે ને કે જે ફિનાન્સ અને મની એટલે કે નાણાકીય અને નાણાં બંને ખરડાનું એક મિશ્રણ છે. બજેટ હંમેશા લોકસભામાં જ રજૂ થશે, રાઈટ. રાષ્ટ્રપતિની મંજૂરીથી હંમેશા લોકસભામાં જ રજૂ થશે, અને એને રાજ્યસભા માટે મોકલવામાં પણ આવે. જે બજેટ છે ને એને રાજ્યસભામાં મોકલવામાં પણ આવે. રાજ્યસભાએ 14 દિવસમાં એને પોતાના સુધારા વધારા કે કંઈ સૂચન લાગતા હોય સાથે પાછું મોકલી દેવાનું. 14 દિવસ બાદ જો એને કોઈ પોતાના સૂચન સાથે લોકસભાને મોકલ્યું, લોકસભા જો એના સૂચન સ્વીકારે તો ઠીક છે, બાકી ના સ્વીકારે તો રાજ્યસભા કંઈ કરી શકે નહીં. એટલે એક જાતનું ફિનાન્સ બિલ છે અને એક જાતનું મની બિલ પણ છે, બંનેનું કોમ્બિનેશન છે. એ સિવાય જેટલી પણ ફાળવણી કરવામાં આવેલી, મેં તમને કીધું કે એના ઉપર એક મતદાન થાય, અને ફિનાન્સ બિલને છેલ્લે જે છે પસાર કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિની મંજૂરી મળે છે. તો આ એક કમ્પ્લીટ પ્રોસેસમાંથી એક ખરડો એક બિલ જ હોય છે, જે બજેટ હોય છે એ. પણ એને જે લાસ્ટમાં એક આ પ્રોસેસમાંથી પસાર કરો એટલે પછી ત્યારે જે સંપૂર્ણ એક્ટ બને છે, એટલે કે બજેટ બને છે. સરકારી બજેટના એક તબક્કાની કેટલીક વાત કરીએ. સરકારનું બજેટ એ મેઇનલી કઈ રીતે ડિવાઈડ હોય છે, તો કે રેવન્યુ બજેટ અને કેપિટલ બજેટ. હવે જો આ બે ટર્મ બહુ સમજજો, રેવન્યુ અને કેપિટલ. રેવન્યુ એટલે શું, તો કે રિકરિંગ. હવે મેં તમને આપણા ઘરની એક કુટુંબનું એક એક્ઝામ્પલ આપ્યું હતું કે કુટુંબની આવક છે 30,000 રૂપિયા, બરોબર. બધું આવી ગયું, એમાં 25,000 પપ્પાની સેલરી ને 5,000નું ભાડું. હવે 30,000માંથી જો કે આમાંથી આપણા રિકરિંગ ખર્ચા એટલે ખર્ચા એટલે શું થઈ ગયા, તો કે શાકભાજી. તો શાકભાજી તો ભાઈ દર મહિને લેવાની જ છે, તો દર મહિને શાકભાજીનો ખર્ચો હું 1,000 રૂપિયા ગણી લઉં. દૂધનો ખર્ચો હું દર મહિને દૂધ લેવાનું હોય એના 3,000 રૂપિયા ગણી લઉં. કરિયાણાનો ખર્ચો દર મહિને હું 8,000 રૂપિયા ગણી લઉં. આ ખર્ચો એવો છે ને કે જે થવાનો જ છે. કોઈ દિવસ એવું બનવું છે કે આ ખર્ચો સાવ ઝીરો થઈ ગયો. હા, ઓછો થઈ શકે, પણ એક હદ સુધી દર મહિને એક એવરેજ તો આપણે એક અમાઉન્ટ કાઢી શકીએ ને કે એવરેજ આટલો ખર્ચો તો આ વસ્તુ પાછળ થશે ને થશે જ. તો એ તમારું એક રિકરિંગ એક્સપેન્ડિચર થયું કે આપણે કાંઈ નહીં કરીએ ને તો પણ આ ખર્ચો તો આવવાનો જ છે, બરોબર. આપણે ખર્ચની વાત કરીએ, આને કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર કે દર મહિને આ વસ્તુ તો થવાની છે, આ વસ્તુ પાછળ ખર્ચ તો થવાનો છે. એવી જ રીતે હોય છે રેવન્યુ રિસિપ્ટ. જો અહીંયા એક ટર્મ મેં વાપરેલી છે, રેવન્યુ રિસિપ્ટ. રેવન્યુ રિસિપ્ટ એટલે શું? રિસિપ્ટ એટલે આવક. હવે મેં તમને કીધું કે પપ્પાની સેલરી જે છે 25,000 છે ને 5,000 છે જે મકાનનું ભાડું છે. હવે પપ્પા છે ગવર્મેન્ટ જોબમાં. હવે ગવર્મેન્ટની આપણને ખબર છે કે જો કોઈ ગવર્મેન્ટ જોબમાં હોય એટલે ફિક્સ છે કે ભાઈ 25,000 તો આવવાના જ છે, બરોબર. એક એવી ફિક્સ આવક થઈ ગઈ કે ભાઈ 25,000 તો આવવાના છે. ચાલો આપણે માની લઈએ કે એમની કંઈક પ્રોપર્ટી હતી, તો એ કોઈક વર્ષ એમાં ભાડુઆત ખાલી કરીને જતા રહ્યા, તો ત્યાં તે ભાડું ના આવ્યું. પણ આ સેલરી છે, સેલરી તો આવવાની જ છે 25,000, એ તો ફિક્સ થઈ ગયા. એટલે જે આ જે આવક રહી ને એને જ કહેવાય રેવન્યુ રિસિપ્ટ. રિસિપ્ટ એટલે આવક અને એક્સપેન્ડિચર એટલે ખર્ચ. હવે રેવન્યુ બજેટ એટલે શું, તો કે એની અંદર બે વસ્તુ હોય, રેવન્યુ રિસિપ્ટ અને રેવન્યુ એક્સપેન્ડિચર. મેં તમને આ વસ્તુ રેવન્યુ સમજાવી, એટલે કે રિકરિંગમાં પણ બે વસ્તુ સમજાવી, રિસિપ્ટ અને એક્સપેન્ડિચર. રિસિપ્ટ એટલે આવક, એટલે એક કોઈ એવી આવક કે જે દર મહિને આવવાની જ છે, બરાબર. એમાં આપણે કોઈ નવું કંઈ કરવાના નથી. હવે એ જ રીતે હોય છે વસ્તુ કેપિટલ. કેપિટલમાં પહેલાં કેપિટલ આવકની વાત કરીએ. તો સપોઝ કરો કે પપ્પાએ ક્યાંક છે ને શેર બજારમાં કે ક્યાંક રોકાણ કરેલું હતું, બરોબર. એમને કોઈકના શેર ખરીદ્યા હતા અને અચાનક એમને શેર વેચ્યા ને તો એક મહિને અચાનક 50,000ની આવક આવી ગઈ. ક્યાંક શેર વેચ્યા તો 50,000ની આવક આવી. તો આ જે વધારાની આવક થઈ ને આને કહેવાય કેપિટલ રિસિપ્ટ.
આને શું કહેવાય? કેપિટલ રિસિપ્ટ કહેવાય. હવે આ મેં વધારાની આવકની વાત કરી, બરોબર. ક્યાંક કોક જમીન પડી હતી એને વેચી, કે કંઈક હતું, શેર હતા એને વેચ્યા, તો ત્યાંથી એક આવક આવી, તો આને કહેવાય કેપિટલ. આ જે હતી રિકરિંગ, કે દર મહિને આવવાની ને આવવાની છે, ફિક્સ છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. પણ આ દર મહિને નથી આવવાની, આ આવક કોક જ વાર આવે. હવે તમે ક્યાંક એવી ઇન્સ્યોરન્સની કોઈ એમને સ્કીમ લીધી હતી આપણા પપ્પાએ, કે એમાં દર 5 વર્ષે કે ક્યાંક પૈસા આપણા પાકવાના હોય, અથવા વીમાના, અથવા ક્યાંક એફડી મૂકી હતી. એફડી બહુ સારું એક્ઝામ્પલ છે. એફડી મૂકી હતી કે જેમાં દર વર્ષે કે ક્યાંક પૈસા આવવાનો, તો દર વર્ષે એક એવો મહિનો ફિક્સ હોય જ્યારે તમારા પૈસા આવે. તો આ વર્ષમાં એક એવો મહિનો ફિક્સ હતો કે જ્યારે એમાં 50,000ની આવક થઈ. તો આ જે હતી એ તમારી કેપિટલ રિસિપ્ટ થયું, બરોબર. દર મહિને નથી આવતું, પણ હા વર્ષમાં એક મહિને તો આવે છે, એટલે આ કેપિટલ રિસિપ્ટ થયું, બરોબર. એ સિવાય હું કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરું તો આ ખર્ચ મેં તમને કહી દીધું કે આટલો ખર્ચ તો થવાનો જ છે. શાકભાજી, દૂધ, કરિયાણું, આ જે રિકરિંગ ખર્ચ દર મહિને થવાનો જ છે. એ સિવાય હું સમજી લઉં કે એક મહિને અચાનક હોસ્પિટલનો કોઈ ખર્ચ આવી ગયો, કોઈ બીમાર પડી ગયું, કોઈને દાખલ કરવા પડ્યા, હોસ્પિટલનો ખર્ચ આવી ગયો, તો એ ખર્ચ કે ને એ કેપિટલ કહેવાય, એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય, કે જે ફિક્સ ન હોય, તે ગમે ત્યારે આવી શકે એમ. એ ખર્ચાને કહેવાય કેપિટલ. તો અહીંયા બે વર્ડ હતા, એક હતો રેવન્યુ, એક જ મિનિટ, એક હતી તમારી ટર્મ રેવન્યુ અને બીજી હતી કેપિટલ. રેવન્યુ એટલે રિકરિંગ, કે દર મહિને, આપણે અહીંયા ભારત માટે દર વર્ષે વાત કરવાની છે, કે દર વર્ષે ભારતના જે ખર્ચા અથવા તો જે આવક આવવાની છે, બરોબર, જે ફિક્સ છે, કેટલાક હદ સુધી એ ફિક્સ જ છે, કે એ મારી આવક આવવાની છે, એ જગ્યાએથી આવક આવવાની છે, અને એ જગ્યાએ મારો ખર્ચ થવાનો જ છે આપણા દેશના, તો એને કહેવાય રેવન્યુ રિસિપ્ટ અને રેવન્યુ એક્સપેન્ડિચર. એવી રીતે કેપિટલની વાત કરીએ તો એવી આવક કે જે ફિક્સ નથી, ક્યારેક આવી પણ શકે ને ક્યારેક ન પણ આવે, તો એને કહેવાય કેપિટલ રિસિપ્ટ અને કેપિટલ એક્સપેન્ડિચર. કે અચાનક કોઈ ખર્ચ આવી પડ્યો, કોઈ રાજ્ય હતો, કોઈ રાજ્યમાં અચાનક આપત્તિ આવી ગઈ, તો ભારત સરકારે એમાં કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી એમને જાહેર કર્યું, ભારત સરકારે, ભાઈ અમે તમને આટલા રૂપિયા આપીએ છીએ. અથવા તો કોઈ એવી ઇન્ટરનેશનલ લેવલે ક્યાંક એવી આફત આવી પડી, ક્યાંક વાવાઝોડું આવ્યું ને આપણો કોઈ મિત્ર દેશ હતો, તો મિત્ર દેશને આપણે પૈસાની જાહેરાત કરી કે અમે તમને આટલા પૈસા આપીએ છીએ. સો એ દર વર્ષે ન થવાનું હોય, પણ હા એવી જ્યારે આફત આવે ત્યારે આપણે એક મિત્ર રાષ્ટ્ર તરીકે એમને મદદ કરવી આપણી ફરજ છે. તો એવો જ્યારે આપણે પૈસા દેવાના થયા, તો એ આપણો એક વધારાનો ખર્ચો થઈ ગયો, એને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર. સો એ જ રીતે આપણું બજેટ હોય, એમાં પણ આ બધી વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવે છે. રિકરિંગ અને કેપિટલ આ બધું ઇન્ક્લુડ કરવામાં આવે છે. સો એ જ આધારે બજેટના જે છે બે પ્રકાર પડે, રેવન્યુ બજેટ અને કેપિટલ બજેટ. આ બે વસ્તુ અમે ઇન્ક્લુડ કરવામાં આવે. રેવન્યુ બજેટ એટલે શું? તો કે રેવન્યુ રિસિપ્ટ એટલે કે આવક, અને રેવન્યુ એક્સપેન્ડિચર. બજેટ એટલે ટૂંકમાં મેં તમને બે વસ્તુ કીધી, કે બજેટમાં કઈ વસ્તુ હોય? બે વસ્તુ, આવક અને ખર્ચ. આવક અને ખર્ચ. આવકને હું રિસિપ્ટ કહીશ અને ખર્ચને હું એક્સપેન્ડિચર કહીશ. આ ઇકોનોમિક્સની લેંગ્વેજ છે. આપણે બજેટમાં વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે પણ હું રિસિપ્ટ બોલું એટલે તમારે આવક સમજવાનું. એક્સપેન્ડિચર તો તમે વર્ડ સાંભળેલો હશે ઇંગ્લિશમાં, જેને ખર્ચ કહેવાય. હવે રેવન્યુ રિસિપ્ટમાં પણ બે ટાઈપના હોય. એટલે રેવન્યુ રિસિપ્ટ એટલે શું? રિકરિંગ આવક, કે જે ક્યાંક ને ક્યાંકથી આવવાની જ હોય, એ છે ટેક્સ રેવન્યુ. ટેક્સ તો બધી પબ્લિક ભરવાની છે. ઇન્કમ ટેક્સ છે. હવે કોઈક વ્યક્તિ જે છે એની આવક 5 લાખ ફિક્સ છે, તો 5 લાખ ઉપર જેટલો ઇન્કમ ટેક્સ ભરવાનો હોય, સો એ તો દર વર્ષે વ્યક્તિ ભરવાનો જ છે. તો ટેક્સથી જે રેવન્યુ આવે એ પણ તમારું એક જાતનું રિકરિંગ રેવન્યુ કહેવાય. એ સિવાય નોન ટેક્સનું રેવન્યુ જે છે, ટેક્સ સિવાય પણ એવી કેટલીક વસ્તુઓ છે જે ફિક્સ અમાઉન્ટમાં દર વર્ષે સરકાર પાસે આવકના રૂપમાં આવતી જ હોય છે. સો રેવન્યુ રિસિપ્ટમાં પણ ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુ. ટેક્સમાં પણ બે પ્રકાર પડે છે, ડિરેક્ટ ટેક્સ અને ઇનડિરેક્ટ ટેક્સ. ઇનડિરેક્ટ ટેક્સ એટલે શું? આપણું જે જીએસટી થઈ ગયું, એક્સાઇઝ થઈ ગયું, કસ્ટમ થઈ ગયું, એક્સાઇઝ, કસ્ટમ, આ બધું જે છે, જીએસટી, એક્સાઇઝ, કસ્ટમ, આ બધું ઇનડિરેક્ટમાં આવે. ડિરેક્ટમાં તમારો ઇન્કમ ટેક્સ આવે, એ સિવાય કોર્પોરેટ ટેક્સ આવે. આ બધું જે છે ડિરેક્ટ ટેક્સમાં આવે છે. હવે જો આ બધી મેં તમને વાત કરી દીધી, રેવન્યુ રિસિપ્ટ એટલે શું, કેપિટલ રિસિપ્ટ એટલે શું, એટલે કે રિકરિંગ વસ્તુ છે, આ પુનરાવર્તિત, એટલે ક્યારેક ને ક્યારેક આવે એમ. વ્યવસાયની ઓપરેટિંગ પ્રવૃત્તિઓથી સંબંધિત છે, એનાથી પ્રાપ્ત થતી આવક. એટલે કે જ્યારે આપણે જે પ્રવૃત્તિઓ થતી હોય દેશને ચલાવવા માટે, તો ત્યારે કેટલીક આવક છે ફિક્સ પ્રમાણમાં દર વર્ષે આવતી જ રહેતી હોય એમ, એમાં બહુ ફેરફાર ન થતો હોય, એને રેવન્યુ રિસિપ્ટ કહેવાય. એવી જ રીતે કેટલાક ખર્ચ જે છે એ દર વર્ષે થતા જ હોય. કેપિટલ રિસિપ્ટ, બરોબર. અચ્છા, ઓકે, આ રિસિપ્ટ છે, કેપિટલ રિસિપ્ટ છે. એટલે કે ક્યાંકથી અચાનકથી કોકને આપણે ગ્રાન્ટ મળી ગઈ, કોક આપણે પ્રોજેક્ટ કરવો હતો, તો ત્યાંથી આપણે ઇન્ટરનેશનલ લેવલે કોઈ ગ્રાન્ટ મળી, તો એને કહેવાય કેપિટલ રિસિપ્ટ. એ ફિક્સ નથી કે આવવાની છે. આ જે બધા ટેક્સ તો ભરવાના જ છે, તો ટેક્સથી થતી આવક એને તમે રેવન્યુ રિસિપ્ટમાં ગણી શકો, રિકરિંગ ગણી શકો. પણ આ જો કોઈ ઇન્ટરનેશનલ સંસ્થા, જેમ કે વર્લ્ડ બેંક છે, એશિયન ડેવલપમેન્ટ બેંક છે, એ સિવાય ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે, આઈએમએફમાંથી આપણને કોઈ ફંડ મળ્યા, જેમ કે આ કોવિડની આપદા આવી હતી, તો ઘણા બધા રાષ્ટ્રોએ ભારતને ફંડ કર્યું હતું, ઘણી બધી ઇન્ટરનેશનલ સંસ્થાઓને ફંડ કર્યું હતું. તો આ બધી કેપિટલ રિસિપ્ટ એ સેન્ટ્રલની કેપિટલ રિસિપ્ટમાં આવે, રેવન્યુ રિસિપ્ટમાં ના આવે. એ જ રીતે રેવન્યુ એક્સપેન્ડિચર એટલે દર વર્ષે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓને પગાર આપવાના, ચીફ જસ્ટિસને પગાર આપવાનો, એટલે કે કમ્પ્લીટ
આપણી જે જ્યુડિશિયરી છે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના પગાર, એમના પેન્શન, સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોય, એમનો પગાર, એમનો પેન્શન, એ બધું તમારું રેવન્યુ એક્સપેન્ડિચરમાં આવે કે એ ખર્ચો તો તમારે દર વર્ષે થવાનો ને થવાનો જ છે. એ સિવાય મેં કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરી હતી કે કોઈ એક રાજ્યમાં ક્યાંક વાવાઝોડું આવ્યું, એક કુદરતી આપદા આવી, કે અત્યારે આપણે કોવિડની એક સિચ્યુએશન લઈ લો કે જે એક અનસર્ટેન સિચ્યુએશન કહેવાય, અચાનક આવી પડી, તો સરકારે વધારાનો ખર્ચ કરવો પડ્યો. એ એમના બજેટમાં પહેલાં સામેલ નહોતું. જ્યારે 2021નું બજેટ થયું ત્યારે કોઈ એવું કીધું હતું કે ભાઈ અમે આ વર્ષે કોવિડ ઉપર ખર્ચો કરવાના છીએ એમ? તો પહેલાંથી એ કોઈને ખબર ન હોય, અચાનકથી આવી જાય ને એના પાછળ સરકારે જે ખર્ચ કરવો પડે અચાનક, એને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર. રેવન્યુ બજેટ, કેપિટલ બજેટ આપણે જે વાત કરીએ. બજેટના અન્ય પ્રકારો પણ થોડાક જોઈ લઈએ. એક શૂન્ય આધારિત બજેટ. શૂન્ય આધારિત બજેટ એટલે શું? કે દર વર્ષે તમારે જ્યાં પણ ખર્ચા કરવાના છે, જે પણ ડિપાર્ટમેન્ટ પાછળ કે જે કોઈ પણ સ્કીમ પાછળ, મંત્રાલય પાછળ, સો એમાં તમે પહેલેથી આખી ઝીરોથી કેલ્ક્યુલેશન કરો. તમારી જે કેલ્ક્યુલેશન કરો ને હંમેશા ઝીરોથી કરવાની, કે આ પાછલા વર્ષનો જે ડેટા છે એને તમે ધ્યાનમાં ન લો, પહેલેથી જ તમે બધા પરિબળો છે એને ઝીરોથી લો, કે મારો આ ડિપાર્ટમેન્ટ છે, આ ડિપાર્ટમેન્ટ છે, મારા XYZ ડિપાર્ટમેન્ટ છે, એના પાછળ મારે કેટલો ખર્ચ થશે, કેટલી આવક થશે, એનું તમે ઝીરોથી જ્યારે કેલ્ક્યુલેશન કરો અને એ પ્રમાણે બજેટ બનાવો, એને કહેવાય શૂન્ય આધારિત બજેટ. એ સિવાય પરિણામ બજેટ. બરોબર, પરિણામ બજેટ એને શું કે તમારી જે કોઈ પણ મિનિસ્ટ્રી છે, તમે એને પાછલા વર્ષે જેટલા પૈસા ફાળવ્યા હતા, કોઈ પણ ડિપાર્ટમેન્ટ પાછળ કે કોઈ પણ સ્કીમ પાછળ પાછલા વર્ષે જેટલા પૈસા ફાળવ્યા હતા, તો એ પૈસા ફાળવ્યા બાદ એનું રિઝલ્ટ શું આવ્યું, એ ડિપાર્ટમેન્ટનું પરફોર્મન્સ શું ઇમ્પ્રૂવ થયું. અમે કોઈ પણ સ્કીમ પાછળ, જેમ કે કોઈ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, PM કિસાન સ્કીમ પાછળ જો સરકારે પાછલા વર્ષે 5,000 રૂપિયા બજેટમાં ફાળવેલા હોય, બરાબર, તો 5,000ની સામે સરકારે જે ટાર્ગેટ રાખેલો હોય કે અમારે આટલા કિસાનોના, આટલા ખેડૂતોના ખાતામાં જે છે આટલા રૂપિયાનો અમારો ટાર્ગેટ છે, કે અમારે એ લોકોના ખાતામાં 1,000 કરોડ રૂપિયા એક વર્ષમાં નાખવા છે, ટોટલ 5 કરોડ જે છે એ અમે ખેડૂતોનો ટાર્ગેટ રાખીએ છીએ, 5 કરોડ ખેડૂતો અને 1,000 કરોડ રૂપિયાનો અમે કોસ્ટ આપીએ છીએ. તો શું એક વર્ષ પૂરું થયા બાદ, એટલે કે અત્યારે શું આ અમારો ટાર્ગેટ પૂરો થયો છે? અમે 5,000 કરોડ રૂપિયા ખર્ચ્યા, ત્યારબાદ પણ શું 1,000 કરોડ રૂપિયા જે છે 5 કરોડ ખેડૂતોના ખાતામાં જે જવા જોઈએ, શું એ ગયા છે? તો એ આખું તમે પરિણામલક્ષી એનું પરિણામ ગોતો ને એ પ્રમાણે જે બજેટ બનાવો, તમને ખબર પડી કે ના એવું તો થયું નથી, બરોબર, રૂપિયા તો બહુ ઓછા યુઝ થયા છે, ઓછા, તો પછી આ વખતે સરકારે એનું બજેટ ઓછું કરી નાખવું જોઈએ, કે ભાઈ તો પછી એનું બજેટ વધારે રાખવાની જરૂર છે નહીં. સો આ પરિણામ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારું પરિણામ પાછળ શું હતું એમ. જો ઇમ્પ્રુવમેન્ટ ન થયું હોય તો એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, એ પ્રકારે આખું. જેન્ડર બજેટની વાત કરીએ, લિંગ બજેટની, તો મેલ અને ફિમેલ, આમાં જે ફિમેલ આપણી કેટેગરી છે એ લોકોના ઇમ્પ્રુવમેન્ટ માટે, વુમન એમ્પાવરમેન્ટ માટે એક સ્પેસિફિકલી કેટલીક સ્કીમ રજૂ કરવામાં આવે, કેટલુંક એમને બજેટ ફાળવવામાં આવે, એને લિંગ આધારિત બજેટ કહેવાય. જેન્ડર બજેટ કહેવાય કે મહિલાઓ માટે આપણે આ બજેટમાં 2021ના બજેટમાં સ્પેસિફિક સપોઝ કરી લો કે 5,000 કરોડ રૂપિયા અલગથી મૂકીએ છીએ, જે માત્ર મહિલાઓ માટે વાપરવામાં આવશે, એમની સુરક્ષા માટે, એમની ડિગ્નિટી માટે, એમના માટે કેટલીક સ્કીમો રજૂ કરવામાં આવશે, એમના એજ્યુકેશન માટે વાપરવામાં આવશે, ફક્ત મહિલાઓ માટે વાપરવામાં આવશે. તો આ રીતનું એક જે બજેટ રજૂ થાય એને કહેવાય લિંગ બજેટ, જેન્ડર બજેટ. હવે આપણે યુનિયન બજેટ જે 2021-22 રજૂ થયું એના વિશે થોડી વાત કરી લઈએ. સો જે આપણા કેન્દ્રીય નાણામંત્રી તથા કોર્પોરેટ બાબતોના જે મંત્રી છે શ્રીમતી નિર્મલા સીતારામન, એમને આપણું બજેટ રજૂ કર્યું. સૌથી પહેલું ડિજિટલ બજેટ હતું. આ વસ્તુ ધ્યાન રાખજો, સૌથી પહેલું ભારતના બજેટના ઇતિહાસમાં સૌથી પહેલું ડિજિટલ બજેટ હતું. એટલે કે ટેબ્લેટ લઈને મેડમ આવ્યા હતા અને ટેબ્લેટમાં એમને કમ્પ્લીટ બજેટ રજૂ કર્યું. બાકી જનરલી દર વખતે જે હોય છે કમ્પ્લીટ આખી ફાઇલ બનાવતા હોય છે, અને ફાઇલમાંથી એક જે હાર્ડ કોપી હોય છે એમની પાસે, એમાંથી બજેટ રજૂ થતું હોય છે, પણ આ વખતે પહેલી વખત ડિજિટલ બજેટ રજૂ થયું. સૌથી પહેલી શરૂઆત એમને રવિન્દ્રનાથ ટાગોરના એક જે કોટ છે એનાથી કરી, કે વિશ્વાસ એ પક્ષી છે જે પ્રકાશની અનુભૂતિ કરે છે અને જ્યારે પરોઢી અંધકાર હોય છે ત્યારે પણ ચહેકે છે. એટલે કે અલ્ટિમેટલી એમને વિશ્વાસ ઉપર વાત રાખી છે કે ભાઈ આપણે સરકાર ઉપર વિશ્વાસ રાખીએ કે જે બધી પરિસ્થિતિને પહોંચી વળશે અને જે આપણે ધારીએ છીએ, જે આપણે અચીવ કરવા માગીએ છીએ, એ આપણે અચીવ કરીશું. હવે આપણે એક વસ્તુ સમજવા જેવી છે કે આપણે વાત કરી કે ભાઈ બજેટ એટલે શું, તો કે આવક અને ખર્ચ, બે વસ્તુ. તો આપણે એ પણ વસ્તુ એક ઉપરથી જોવી પડે કે ભારત સરકારને આવક થાય છે ક્યાંથી. આ પ્રશ્ન એક, જો આપણે એક સામાન્ય નાગરિક તરીકે આપણને એક પ્રશ્ન થતો હોય કે ભાઈ ભારત સરકારને આવક થાય છે ક્યાંથી, તો જો આપણે એક રૂપિયાનું એક્ઝામ્પલ લઈએ કે જો ભારત સરકારની આવક 1 રૂપિયા છે એક વર્ષમાં, સો 1 રૂપિયો આવે છે ક્યાંથી, કમ્પ્લીટ 1 રૂપિયો આવે છે ક્યાંથી, ભારત સરકારની આવક ક્યાંથી છે. અહીંયા એ લોકો 1 રૂપિયો લીધો છે, આપણે આપણી કન્વિનિયન્સ માટે આપણે કામ કરીએ, આપણે લઈ લઈએ 100 રૂપિયા.
કે ભારતની આવક જે છે સરકારની 100 રૂપિયા છે, તો જો સૌથી વધુ ભારત સરકાર પાસે આવક આવતી હોય ને તો એ છે બોરોઈંગ્સ એન્ડ અધર લાયબિલિટીઝ. બોરોઈંગ એટલે શું કે ભારત સરકારે જેને જેને કોઈને પણ પૈસા આપેલા છે તો એના વ્યાજ રૂપે અથવા તો એ પૈસા પાછા આવે તેના વ્યાજ રૂપે જે આવક થાય છે એ છે 36 રૂપિયા. 100માંથી 36 રૂપિયા આવક ભારતને આ જગ્યાએથી આવે છે. બીજા નંબરની વાત કરીએ તો એ છે તમારું જીએસટી. જીએસટીમાંથી 15 રૂપિયા. જો ભારત 100 રૂપિયા કમાય છે, ભારત સરકાર કેન્દ્ર સરકાર 100 રૂપિયા, તો એમાંથી સૌથી વધારે જે છે એ બોરોઈંગ્સ એન્ડ અધર લાયબિલિટીઝ એટલે કે કોઈને ઉધાર આપ્યા હોય પૈસા, કોઈને ગ્રાન્ટ આપી હોય તો એમાંથી જે વ્યાજ આવે એ પૈસા પાછા આવે, એમાંથી સૌથી વધારે 36 રૂપિયા ત્યાંથી આવે છે. બીજા નંબરે જીએસટી 15 રૂપિયા જે છે એ જીએસટીના છે. ત્યારબાદ ત્રીજા નંબરે તમારું છે ઇન્કમ ટેક્સ. અહીંયા જ નંબર લખી દઉં. 1 નંબર આ છે તમારું, 2 નંબર જીએસટી, 3 નંબર ઇન્કમ ટેક્સમાંથી 14 રૂપિયા આવે છે અને 4 નંબર કોર્પોરેશન ટેક્સમાંથી 13 રૂપિયા આવે છે. કોર્પોરેશન ટેક્સ જે પ્રાઇવેટ કંપનીઓ હોય કે એમને ભરવાનો થતો હોય છે કોર્પોરેશન ટેક્સ, રાઈટ. તો તમારા પહેલા 4 મહત્વના છે એ યાદ રાખવાના છે, બાકી બધા યાદ નહીં રાખો તો પણ ચાલશે. સો સૌથી વધારે 1 નંબર જે બોરોઈંગ્સ અને અધર લાયબિલિટીઝ જે છે ત્યાંથી, બીજા નંબરે જીએસટી, 3 નંબર ઇન્કમ ટેક્સ, 4 નંબર કોર્પોરેશન ટેક્સ. હવે 100 રૂપિયા આવી ગયા ભારત સરકાર પાસે, તો હવે એનો જનરલી ખર્ચો ક્યાં થાય છે? તો આપણે એ જોવાનું છે કે જો 100 રૂપિયાનો ખર્ચો થતો હોય, 100 રૂપિયાની આવક સામે 100 રૂપિયાનો જો ખર્ચ થતો હોય, તો 100 રૂપિયાનો ખર્ચ કઈ કઈ જગ્યાએ મેજર થતો હોય છે એ આપણે એકવાર જોઈ લઈએ. સૌથી વધારે ખર્ચ એ સામે ઇન્ટરેસ્ટ ઓફ પેમેન્ટમાંથી જાય. જો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જો ભારત સરકારને આવક, સૌથી વધારે આવક આપણે આગળ જોયું હતું કે એ કોઈને પૈસા આપ્યા હોય અને એના વ્યાજમાંથી ને એમાંથી થાય છે 36 રૂપિયા. તો એવી જ રીતે ભારત સરકારે પણ કોકની પાસે પૈસા લીધા છે તો એને ઇન્ટરેસ્ટ દેવામાં ને એમાં જ ભારતના 20 રૂપિયા જતા રહે છે. એટલે ભારતનો સૌથી મોટો ખર્ચો પણ એ જ છે. જે સોર્સ ભારતની સૌથી મોટી આવકનો છે એ જ સોર્સ ભારતના સૌથી મોટા ખર્ચાનો પણ છે. ત્યારબાદ આપણે વાત કરીએ, આ તો 1 નંબર સૌથી વધારે અહીંયા ખર્ચો થાય છે. બીજા નંબરે સ્ટેટને શેર, કે જે રાજ્યોને પૈસા આપવા પડે છે એના શેરમાં, જેમ કે આપણું જીએસટી છે તો જીએસટીમાં પણ રાજ્યોનો શેર હોય છે. એ સિવાય બીજી પણ આવક જે થતી હોય પીએસયુમાંથી કે બીજી કોઈ જગ્યાએથી, એમાંથી પણ રાજ્યોને કેટલાક પૈસા દેવાના થતા હોય છે, એમનો શેર હોય છે, રાઈટ. સો એ શેરમાં જે રાજ્યોને દેવાની થતી અમાઉન્ટ હોય છે એ અમાઉન્ટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનો 16 રૂપિયા, 100માંથી જો 100 રૂપિયા ટોટલ એમનો ખર્ચ થતો હોય તેમાંથી 16 રૂપિયા રાજ્યને દેવામાં જતા રહે છે. જો આપણે ત્રીજા નંબરે વાત કરીએ તો એ છે તમારું સેન્ટ્રલ સેક્ટરની સ્કીમ. સેન્ટ્રલ સેક્ટરની સ્કીમ ઇમ્પ્લિમેન્ટ જેટલી કરવાની હોય એની પાછળ એમના 13 રૂપિયા જાય છે. અને ત્યારબાદ વાત કરી લઈએ તો ચોથા નંબરે 2 વસ્તુ છે, ફિનાન્સ કમિશન અને બીજા ટ્રાન્સફર, અને એક જે અન્ય એક્સપેન્ડિચર. આ તમારે 4 નંબર યાદ નહીં રાખો તો પણ ચાલશે. તમે અહીં 1, 2, 3 નંબર યાદ રાખી લેવાના છે. એક તો ઇન્ટરેસ્ટ ઓફ પેમેન્ટ, વ્યાજ દેવામાં અને એમાં. બીજા નંબરે રાજ્યોને એમના પૈસા ચૂકવવામાં. ત્રીજા નંબરે સેન્ટરની જેટલી સ્કીમો છે, યોજનાઓ એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં. હવે 2021-22ના આવક અને ખર્ચની વાત કરી લઈએ તો અહીંયા પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, યાદ રાખજો. પહેલું અત્યાર સુધીનું એવું બજેટ છે જે છે બેલેન્સ્ડ બજેટ. આ જે ટર્મ છે એ હું તમને સમજાવું. પહેલાં અહીંયા જોઈ લો, રેવન્યુ રિસિપ્ટ મેં તમને કીધું કે જે રિકરિંગ આવક છે, જે ક્યાંકથી ને ક્યાંકથી દર વર્ષે થતી જ હોય છે, એની પાછળ કોઈ વધારાની કોઈ વિશેષ આવક નથી, બરોબર. એ દર વર્ષે આવી જ જવાની હોય છે. એ અહીંયા મેં 2 વર્ષ માટે દર્શાવ્યું છે, 21-22 અને આની પહેલાંનું 20-21. તો તમે આ કદાચ યાદ નહીં રાખો તો પણ ચાલશે, પણ આ તમારે યાદ રાખવું જરૂરી છે. અહીં જો રેવન્યુ રિસિપ્ટ, બે ટાઈપની જે રિસિપ્ટ હોય, 2 ટાઈપની જે આવક હોય, આપણે વાત કરી હતી રેવન્યુ અને કેપિટલ. તો 17,88,000 કરોડ રેવન્યુ રિસિપ્ટ ધારેલી છે અને 16,94,000 કરોડ જે છે કેપિટલ રિસિપ્ટ એટલે કે કેપિટલ આવક ધારેલી છે. અને ટોટલ આવક જે છે એ છે 34,83,236 કરોડ. આ બધા આંકડા કરોડમાં છે, યાદ રાખજો કે 34,83,236 કરોડ આટલી આપણી ભારત સરકારની આવક થશે 2021-22માં. જ્યારે હવે નીચે ખર્ચની વાત કરીએ તો રેવન્યુ અને કેપિટલ એ જ ટાઈપના 2 એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ હોય છે. એમાંથી રેવન્યુ 29,29,000 અને કેપિટલ છે જે 5,54,000. અને ટોટલ મળીને જે ભારતનો ખર્ચો છે એ એકદમ સેમ ટુ સેમ થવાનો છે એની આવક સામે, 34,83,236. એટલે જ મેં તમને કીધું કે બેલેન્સ્ડ બજેટ છે. એટલે કે શું કે હું 100 રૂપિયા કમાઈશ દર મહિને, મારી 100 રૂપિયાની આવક હશે અને સામે હું 100 રૂપિયા જ ખર્ચ કરીશ. હું 110 રૂપિયા ખર્ચ નહીં કરું, હું 100 કમાઈશ તો 100 જ ખર્ચ કરીશ. આ મેં બેલેન્સ રજૂ કર્યું, એક બેલેન્સ બજેટ કહેવાય આને. સો આ વખતેનું જે બજેટ હતું એ પહેલી વાર એવું હતું કે બેલેન્સ બજેટ રજૂ થયું, જેમાં આપણી આવક અને ખર્ચ બંને સમાન છે. આ જ રીતના બીજા બજેટ જોઈ લઈએ, સંતુલિત બજેટ, જે મેં તમને બેલેન્સ બજેટ કીધું. સરપ્લસ બજેટ એટલે શું કે હું 100 રૂપિયા કમાઉં છું અને 90 રૂપિયા ખર્ચ કરું છું, એટલે મારી પાસે 10 રૂપિયા વધે છે, હું 10 રૂપિયા પ્લસમાં ચાલું છું. પ્લસ એટલે સરપ્લસ બજેટ. ડેફિસિટ બજેટ એટલે શું તો કે હું 100 રૂપિયા કમાઉં છું અને 150
₹20 ખર્ચો કરું છું એનો મતલબ ₹20 હું માઇનસમાં ચાલું છું, મારે આ વધારાના લાવવા પડશે, આ મારી પાસે આની ખોટ વર્તાય છે, ₹20 મારે ક્યાંકથી ને ક્યાંકથી બહારથી લાવવા પડશે, તો આને કહેવાય ડેફિસિટ બજેટ. હવે વિવિધ મંત્રાલયો પાછળ કેટલો ખર્ચ કરવાનો છે એ આપણે બજેટની વાત કરીએ. તમારે આ જ મૂલ્યો યાદ રાખવાના છે. અમે તમને રેફરન્સ માટે રાખેલા છે કે ભાઈ પાછલા વર્ષની સાપેક્ષે ડિફેન્સમાં કેટલો વધારો થયો, કે જો કેટલો ઘટાડો થયો, સરકારે કેટલા ખર્ચવાનું નક્કી કર્યું છે આ વખતે, અને કેટલું સ્પેન્ડિંગ જે છે સરકારે વધારે કર્યું કે ઓછું કર્યું છે તે મિનિસ્ટ્રી પાછળ, જે તે સ્કીમ પાછળ. એના માટે મેં તમને પાછલા વર્ષના પણ એક આંકડા મૂકેલા છે, પણ તમારે જનરલી આ વર્ષના યાદ રાખવાના છે. તો જો ડિફેન્સ પાછળ કેટલું છે, 4,78,000. આ એક મહત્વનું છે. કેટલીક મિનિસ્ટ્રી ખૂબ જ મહત્વની છે જે તમારે યાદ રાખવી જ પડશે, કે આ વખતે તમને ડિરેક્ટલી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછશે કે ભાઈ આ વખતે જે ડિફેન્સ 2021-22નું બજેટ રજૂ થયું એમાં ડિફેન્સ પાછળ સરકારે કેટલો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે, ડિફેન્સનું સ્પેન્ડિંગ કેટલું છે 2021-22ના બજેટમાં. એ સિવાય જે કન્ઝ્યુમર અફેર છે, ફૂડ એન્ડ જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન પાછળ 2,56,000. હોમ મિનિસ્ટ્રી 1,66,000, હું અહીંયા ટીક કરું છું. હોમ મિનિસ્ટ્રી 1,66,000. રૂરલ ડેવલપમેન્ટ 1,33,690. કૃષિ અને ખેડૂત કલ્યાણ યાદ રાખજો, કેમ કે આ વખતે ફાર્મ બિલનો જે પ્રોટેસ્ટ થાય છે એમાં જ આ તમારો મુદ્દો જે છે એ કૃષિ અને ખેડૂત કલ્યાણ સાથે પણ સંકળાયેલો છે, તેથી એનું બજેટ યાદ રાખજો, 1,31,531. રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ જે છે 1,18,000. રેલવે ખાસ યાદ રાખવાનું છે, રેલવે પણ ઘણીવાર પૂછાતું હોય છે, 1,10,055. એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ, જે ઇમ્પોર્ટન્ટ છે હું ત્યાં સ્ટાર માર્ક કરીશ, એટલે તમારે એ તો કરવાના ને કરવાના છે, એના અમાઉન્ટ તો તમારે યાદ રાખવા જ પડશે. શિક્ષણ પાછળ 93,000. રસાયણ અને ખાતરો 80,000. સંદેશા વ્યવહાર ટેલિકમ્યુનિકેશન જેને કહેવાય. આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ આ ધ્યાન રાખજો, હેલ્થ મિનિસ્ટ્રી 73,932. કારણ કે કોરોનાનો ક્રાઇસિસ આ વખતે હતો, કોવિડ હતો, એટલે હેલ્થ પાછળ સરકારે જે છે, આમ એકચ્યુઅલમાં તમે કહો ને તો આજે 83,000માંથી 73,000, એટલે આમ તો ઓછું જ થયું છે, પણ જે સરકારે અલગથી જે વેક્સિનનો ખર્ચો છે ને 35,000 અલગથી એમણે COVID-19 વેક્સિન પાછળ 35,000 અલગથી ખર્ચ કરવાનું કીધું છે. એટલે જો તમે આ બેનો સમ કરો ને તો એ પહેલા વર્ષની સાપેક્ષે વધારે જ થાય છે. બાકી આમ તો જે છે ઘટાડો થયો છે સ્પેન્ડિંગનો હેલ્થ સેક્ટરમાં. મિનિસ્ટ્રી ઓફ જલશક્તિની વાત કરીએ તો 69,000. આવાસીય અને શહેરી બાબતો એટલે કે હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ જે છે 54,000. અને બીજી અધર મિનિસ્ટ્રીના 16,41,000. ટોટલ થઈને જે એક્સપેન્ડિચર જે છે સ્પેન્ડિંગ છે 34,83,236. યોજનાઓ પાછળનો ખર્ચ ખાસ યાદ રાખવાનો છે. આમાં કોઈ જ હું સ્ટાર માર્ક નહીં કરું, કારણ કે બધી ઇમ્પોર્ટન્ટ છે, બધી યાદ રાખવી પડશે. મનરેગા જે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ જે છે મનરેગા, એના પાછળ 73,000. પીએમ કિસાન યોજના, કિસાન સન્માન નિધિ 65,000. જલ જીવન મિશન 50,000. નેશનલ હેલ્થ મિશન રાષ્ટ્રીય આરોગ્ય મિશન 37,000. રાષ્ટ્રીય શિક્ષણ મિશન નેશનલ એજ્યુકેશન મિશન 34,000. પ્રધાનમંત્રી આવાસ યોજના 27,500. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે એકીકૃત બાળ વિકાસ સેવાઓ પાછળ 24,000. બધી જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, મધ્યાહન ભોજન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, આજીવિકા મિશન, સ્માર્ટ સિટીઝ, અમૃત, જે ગ્રીન રેવોલ્યુશન, સ્વચ્છ ભારત મિશન, બધામાં પણ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, બધી જ યાદ રાખવાની છે. હવે સ્પેસિફિકલી મહિલા, બાળકો, SC/ST કમ્યુનિટી તથા એનીઆર એટલે કે નોર્થ ઇસ્ટર્ન રિજન માટે પણ અલગથી એક સ્પેન્ડિંગ કરવામાં આવેલું છે. એમાં મહિલાઓ પાછળ 1,53,326 સ્પેન્ડ કરવાની વાત કરી. બાળકોનું કલ્યાણ ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે 85,713. SC કમ્યુનિટી માટે 1,26,259. ST કમ્યુનિટી માટે શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ માટે 79,942. નોર્થ ઇસ્ટ રિજન માટે 68,020. હવે કેન્દ્રીય બજેટના 6 સ્તંભ ઉપર આખું બજેટ રજૂ કરવામાં આવ્યું. જો 6 સ્તંભની આપણે વાત કરીએ તો સૌથી પહેલું સ્તંભ અને સૌથી મહત્વનું સ્વાસ્થ્ય અને કલ્યાણ. એ સિવાય ભૌતિક અને માનવીય મૂડી એટલે કે હ્યુમન કેપિટલ અને માળખાગત સુવિધા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ બીજું હતું. આકાંક્ષી ભારત અને સર્વસમાવેશક વિકાસ એટલે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, બધાને સાથે લઈને ડેવલપમેન્ટ કરવાનું, બધાનું ડેવલપમેન્ટ કરવાનું. એ સિવાય માનવીય મૂડી એટલે કે હ્યુમન કેપિટલમાં નવચેતનાનો સંચાર, કે હ્યુમન કેપિટલ જે છે એ ટૂંકમાં અહીંયા એક જે છે એમ્પ્લોયમેન્ટની વાત થાય છે. હ્યુમન કેપિટલમાં વધારો કરાય એટલે ટૂંકમાં એમ્પ્લોયમેન્ટની વાત થાય છે, રોજગારની વાત થાય છે. નવીનતા તથા સંશોધન અને વિકાસ એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત થાય છે. મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ, સરકારનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ અને એનાથી શ્રેષ્ઠ શાસન મેળવવાની વાત કરી છે. તો આ મેઇન 6 છે, આ તમે યાદ રાખવાના છે. 6 ઇમ્પોર્ટન્ટ જે સ્તંભ છે આ બજેટના, એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. 4 ઓપ્શનમાંથી કોઈ પણ 3 ઓપ્શનમાં જે છે સ્તંભ આપી દેશે, અને એક જે છે સ્તંભ નહીં હોય. તમને કહેશે કે નીચેનામાંથી કયું 2021-22ના બજેટનું સ્તંભ નથી.
સૌથી પહેલું સ્તંભ એની વાત કરીએ સ્વાસ્થ્ય અને કલ્યાણની, તો 2021-22માં બજેટ આપણે વાત થઈ હેલ્થ અને એક્સપેન્ડિચરમાં ટોટલ 2,23,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની વાત કરવામાં આવી છે, જે આની પહેલાં 94,452 કરોડ હતો. 137% ટોટલ વધારો થયો છે. એ સિવાય નિવારક, પ્રિવેન્ટિવ, ક્યુરેટિવ અને વેલબિંગ આ 3 ક્ષેત્રોને મજબૂત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું કીધું છે. નિવારક એટલે પ્રિવેન્ટિવ એટલે શું કે આપણે એ વસ્તુ થવા જ ના દઈએ. જેમ કે આપણે કોરોના થયો તો આપણે એમ થઈ કે આપણી ઇમ્યુનિટી આપણી વધારે હોય તો આપણને કોરોના થાય નહીં. સો આપણી ઇમ્યુનિટી આપણે વધારવી એને કહેવાય પ્રિવેન્ટિવ એક્શન લીધી કહેવાય. એ સિવાય રોગ નિવારક કે જો થઈ ગયો કોરોના તો હવે શું કરવાનું, તો કે એને જે છે મટાડવાનું આપણે ટ્રાય કરવાનું. મટાડવાનું એટલે રોગ નિવારક, એનું નિવારણ લાવવાનું. અને વેલબિંગ, આ 3 ક્ષેત્રોને મજબૂત કરવાની વાત કરવામાં આવી છે. હવે જો તમે જો મેં તમને એક વાત કરી હતી કે આમ જે આપણને ભલે કીધું કે 137%નો હેલ્થ સેક્ટરમાં વધારો થયો છે, પણ એમાં જો તમે એકચ્યુઅલ આઉટલે જો, એકચ્યુઅલ આઉટલે છે 74,602 કરોડ જે 2022 માટેનું છે, એ એકચ્યુઅલમાં 9.5% ઓછું છે 2021થી. કારણ કે મેં તમને કીધું કે કોરોનાની રસી માટે 35,000 અલગથી ફાળવેલા છે, એ પણ એમને એડ કરેલા છે, એટલે પ્રીવિયસ વર્ષથી વધી જાય છે. બાકી એકચ્યુઅલમાં તો 9.5% ઓછું છે પહેલાંના વર્ષની સાપેક્ષે બજેટનું. હવે આ ગ્રાફ તમારે યાદ રાખવાનો છે કે પ્રપોર્શન ઓફ ફંડ એલોકેટેડ ફોર ધ હેલ્થ સેક્ટર ઓવરઓલ બજેટ. ઓવરઓલ બજેટમાં તમે હેલ્થ સેક્ટરનો ભાગ જુઓ કે હેલ્થ સેક્ટર પાછળ કેટલા ટકા ઓવરઓલ બજેટના ફાળવવામાં આવે છે. તો આની પહેલાંના વર્ષે 2021માં 2.39 હતા, જ્યારે આ વખતે 2.14 છે. તો ઓવરઓલ હેલ્થ સેક્ટરના સ્પેન્ડિંગમાં 2022ના બજેટમાં ઘટાડો થયો છે. આરોગ્ય અને સુખાકારી માટેના પગલાંની વાત કરીએ તો કોવિડ રસી માટે મેં તમને કીધું 35,000 જે છે અલગથી ફાળવવામાં આવેલી છે, 35,000 કરોડ. એ સિવાય જે ન્યુમોકોકલની રસી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી, જે અત્યારે ટોટલ 5 સ્ટેટમાં આપવામાં આવી છે, જે બધા સ્ટેટમાં લાગુ કરવામાં આવશે. અને જે દર વર્ષે 50,000 બાળકોના જે મૃત્યુ થાય છે ન્યુમોનિયાને લીધે, એને ડામવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. એ સિવાય ક્લીન એર સ્વચ્છ હવા માટે ટોટલ 10 લાખની વસ્તી ધરાવતા જે 42 શહેરી કેન્દ્રો છે, એના જે હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે 2,217 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે. ક્લીન એર માટે 2,217 કરોડ. આરોગ્ય વ્યવસ્થાની વાત કરીએ તો પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના, એક નવી યોજના અમલમાં આવવાની છે, પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના. એના માટે 6 વર્ષ માટે અમલમાં આવવાની છે, 25-26 સુધી. ટોટલ 64,180 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જે નેશનલ હેલ્થ મિશન છે એના ઉપરાંત નવી સ્કીમ એડ કરવામાં આવશે. આ સ્કીમ જ્યારે લોન્ચ થશે ત્યારે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીશું. અત્યારે આપણે જસ્ટ નામ યાદ રાખવાનું છે. નવી એક સ્કીમ લોન્ચ થવાની છે, પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના, 6 વર્ષ માટે લોન્ચ થવાની છે. અને જેનું આઉટલે એટલે કોસ્ટ કેટલી છે, 64,180 કરોડ. એ સિવાય જે આ સ્કીમ વિશેની થોડીક એવી વાત કરી લઈએ કે જે આને સંભાળશે કોણ, આની એક મેનેજ કોણ કરશે આ સ્કીમને, તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વન હેલ્થ જે છે એને મેનેજ કરવાનું છે. એના જે ટોટલ 17,788 ગ્રામીણ કક્ષાએ અને 11,024 શહેરી આરોગ્યના કેન્દ્રો ખોલવામાં આવશે. એ સિવાય 4 પ્રાદેશિક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એ ખોલવામાં આવશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી હાલ અત્યારે એક પુણેમાં પણ છે, એ સિવાય અન્ય 4 પણ ખોલવામાં આવશે. એ સિવાય 15 હેલ્થ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને 2 મોબાઈલ હોસ્પિટલો ખોલવામાં આવશે. 11 રાજ્યોમાં તમામ જિલ્લાઓમાં સંપૂર્ણ આરોગ્ય પ્રયોગશાળાઓ ખોલવામાં આવશે. 3,382 ટોટલ તાલુકાઓમાં સરકારી આરોગ્ય એકમો ખોલવામાં આવશે. 602 જિલ્લાઓમાં ક્રિટિકલ કેર હોસ્પિટલના બ્લોક ખોલવામાં આવશે. અને કેન્દ્ર સરકારની ટોટલ 12 સંસ્થાઓ જે છે એ આ પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના પાછળ કામ કરશે. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ માટે કેન્દ્ર ખોલવામાં આવશે, જેની 5 પ્રાદેશિક શાખાઓ અને 20 જે છે મેટ્રોપોલિટન હેલ્થ સેન્ટર હશે. તમામ સરકારી આરોગ્ય પ્રયોગશાળાઓને જોડવા માટે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોને ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશનનું પોર્ટલ આપવામાં આવશે. જેટલી પણ પ્રયોગશાળાઓ છે જ્યાં પ્રયોગો થતા હોય છે રસી પાછળ, હેલ્થ કેર સેક્ટર પાછળ, એ બધાને આપણે ડિજિટલી કનેક્ટ કરીએ એના માટેનો એક આ ઇન્ફોર્મેશન એક પોર્ટલ રજૂ કરવામાં આવશે. 16 નવા સરકારી આરોગ્ય એકમો અને વર્તમાન ટોટલ જે 33 સરકારી આરોગ્ય એકમો છે એને મજબૂત કરવામાં આવશે. 33 તો અત્યારે છે જ, તે 16 નવા એડ કરવામાં આવશે. એ સિવાય WHO જે સાઉથ ઇસ્ટ જે એશિયાના વિસ્તાર માટે એક રિજનલ રિસર્ચ પ્લેટફોર્મ ખોલવામાં આવશે. એ સિવાય જે ટિયર 3ની જે 9 જૈવ સલામત પ્રયોગશાળાઓ પણ ઓપન કરવામાં આવશે. પોષણની વાત કરીએ, ન્યુટ્રિશનની વાત કરીએ તો પોષણ મિશન 2.0 શરૂ કરવામાં આવવાનું છે. બસ એ સિવાય તમારે આમાં વધારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. ટોટલ 112 જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ જે નીતિ આયોગ દ્વારા 112 એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નક્કી કરવામાં આવેલા છે, એમાં સુધારા માટે પણ એક વ્યૂહરચના કરવામાં આવશે. મિશન પોષણ 2.0 શરૂ કરવામાં
આવશે. પાણીના પુરવઠાની વાત કરીએ તો જલ જીવન મિશન જે છે એ આવનારા 5 વર્ષમાં 2,87,000 કરોડ ખર્ચવામાં આવશે, જેમાં 2.86 કરોડ ઘરોને નળ દ્વારા પાણી પૂરું પાડવામાં આવશે. ટોટલ 4,378 જે શહેરી સ્થાનિક સંસ્થાઓ છે તે દરેક ઘરને પાણીનો પુરવઠો પૂરો પાડશે. 500 અમૃત શહેરોમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કરવામાં પણ આવશે. સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતની વાત કરીએ તો સ્વચ્છ ભારત અભિયાન 2.0 5 વર્ષ માટે લાગુ કરવામાં આવશે, જેનું આઉટલે છે 1,41,678 કરોડ. જે સ્વચ્છ ભારત અભિયાન શહેરી એટલે કે અર્બન સ્વચ્છ ભારત અભિયાન જે અર્બન છે 2.0 એમાં કેટલાક મુદ્દાઓની વાત કરી લઈએ તો સંપૂર્ણ મળમૂત્ર વ્યવસ્થાપન તથા નકામા પાણી ઉપર જે પ્રોસેસિંગ કરવાની હોય એ પ્રોસેસિંગથી જે છે એનો આગળનો યુઝ કરવામાં આવશે. એ સિવાય તે કચરાનો જ્યારે સ્ત્રોત હોય તેમાંથી તેનું અલગીકરણ અને વર્ગીકરણ કરવામાં આવશે કે ભાઈ ભીનો કચરો, સૂકો કચરો અથવા તો કોઈ મેડિકલ વેસ્ટ જે છે, કોઈ શાકભાજીનું વેસ્ટ છે, એનું પહેલેથી જ તેને એક બાયફર્કેટ કરીને આગળ તેની પ્રોસેસિંગ કરવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં ઘટાડો કરવાનો, નિર્માણ અને તોડફોડની કામગીરીમાંથી જે કચરો પેદા થાય છે એના લીધે હવાનું જે પ્રદૂષણ થાય છે એમાં ઘટાડો કરવો તથા ડમ્પિંગ સાઇટ જે છે એનું બાયો રિમિડિએશન એટલે કે જે ડમ્પિંગ સાઇટ છે એને એક બાયો પ્લાન્ટ ઊભો કરવો અને એ કચરામાંથી જે છે એ આપણે ફ્યુલ જે આપણે બળતણ છે એનું જનરેશન કરવું. સ્ક્રેપિંગ નીતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પૂછાશે કે જૂના જે અનફિટ વાહનો છે એને સ્ક્રેપ કરવા એટલે કમ્પ્લીટ એનો નિકાલ જ કરી દો, પછી એને એક દિવસ પણ વાપરવાના નહીં. તો જેની પાસે પર્સનલ વાહન એટલે કે આજે હું છું તો મારી પાસે જો બાઇક હોય તો એ મારું પર્સનલ વાહન કહેવાય, મારી કાર હોય તો એ મારું પર્સનલ વાહન કહેવાય. તો પર્સનલ વાહન જે છે એને 20 વર્ષ પછી જ્યારે રજિસ્ટ્રેશન કરાવવા જાય ત્યારે એને ફિટનેસ પરીક્ષણ આપવાનું થશે અને ફિટનેસ સેન્ટરમાં એને ખબર પડી કે ભાઈ 20 વર્ષ જૂનું વાહન છે એટલે ત્યાં તેને સ્ક્રેપ કરી દેવામાં આવશે. એ જ રીતે કમર્શિયલ વાહનો કે જે સરકારની બસ હોય કે આપણી જે કોઈ પણ સિટી બસ ચાલતી હોય, કમર્શિયલ વાહનોમાં બીજા આપણા જે મોટા ટ્રક છે ટ્રાન્સપોર્ટ કહેવાય, એ બધા કમર્શિયલ વાહનો કહેવાય. સો એમાં 15 વર્ષ પછી આ રીતે સ્ક્રેપિંગ નીતિ અપનાવવામાં આવશે. તો આ 2 વર્ષ ખાસ યાદ રાખવાના છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પર્સનલ વાહન માટે 20 વર્ષ પછી સ્ક્રેપ અને કમર્શિયલ વાહનો માટે 15 વર્ષ પછી સ્ક્રેપ. હવે આપણે એક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, નાણાકીય મૂડી અને એટલે ફિનાન્શિયલ કેપિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી તો એના માટે કયા કયા પ્રયોજનો કરવામાં આવેલા છે બજેટમાં. તો PLI એટલે કે પબ્લિક પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ, માફ કરજો પબ્લિક નહીં, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ જે છે એ 13 ક્ષેત્રોમાં દાખલ કરવાની છે. 5 વર્ષ માટે 1.97 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે. આત્મનિર્ભર 1,97,000 હશે, માફ કરજો 1,97,000 કરોડ આવશે અહીંયા, 1,97,000 કરોડ 1,97,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે આવનારા 5 વર્ષ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના માટે. આ સિવાય આત્મનિર્ભર ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનનું કેન્દ્ર આપણે ભારતને બનાવવાનું છે. આત્મનિર્ભર ભારત અભિયાન ઓલરેડી ચાલી રહ્યું છે. સો એને પણ પ્રોત્સાહન આપવા માટે કંપનીના ઉત્પાદનમાં મદદ કરવા, જેથી આંતરરાષ્ટ્રીય લેવલે જે ડિમાન્ડ અને સપ્લાય છે એને આપણે પહોંચી વળીએ. આપણી જે વસ્તુઓ છે, આપણા દેશની જે લોકલ વસ્તુઓ છે તેને આંતરરાષ્ટ્રીય લેવલે ખ્યાતિ મળે, આપણા લોકોનું અહીંના જે ભારતના નાગરિકો છે એનું પણ રોજગાર વધે. અત્યાધુનિક ટેકનોલોજી છે એનો આપણે બહારથી સ્વીકાર કરીને આપણા ઉદ્યોગમાં એમાં વધારો કરીએ અને આંતરરાષ્ટ્રીય લેવલે આપણું નામ થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે આ સ્કીમ દ્વારા. રોજગારીની આપણે ઓલરેડી વાત કરી. ટેક્સટાઇલની વાત કરીએ તો PLI ઉપરાંત એક મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક જેને નામ આપવામાં આવેલું છે મિત્રા. શું નામ આપવામાં આવેલું છે? આ સ્કીમ લોન્ચ કરવાની છે ટેક્સટાઇલ ક્ષેત્રે. મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક મિત્રા સ્કીમ લોન્ચ કરવાની છે. 3 વર્ષમાં 7 ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવામાં આવશે. માળખાગત સુવિધાની વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે તો ઓલરેડી NIP નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન સ્કીમ ઓલરેડી સરકારે રજૂ કરી હતી કોરોના કાળમાં. 1.10 લાખ કરોડના 217 પ્રોજેક્ટ ઓલરેડી સરકારે કીધું છે કે પૂર્ણ થઈ ગયા છે અને એમનો જે ટાર્ગેટ છે કે આવા 7,400 પ્રોજેક્ટ જે છે આપણે પાર પાડવા. એ સિવાય NIP માટે ફંડ એટલે કે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન માટે ફંડ કઈ રીતે આવશે, ફંડ કઈ રીતે વધારો કરવામાં આવે, એના માટે મુખ્યત્વે 3 ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. એક છે સંસ્થાકીય માળખાનું સર્જન કરવું, એવી સંસ્થાઓ સ્થાપવી કે જે આ પ્રોજેક્ટને ફંડિંગ કરે. એ સિવાય અકસ્માતો એટલે તમારી જે એસેટ છે એસેટનું મુદ્રીકરણ કરવું એટલે કે જેટલી પ્રોપર્ટી છે
માટેનું આપણે કઈ રીતે એને વધારેમાં વધારે જે છે મુદ્રામાં કન્વર્ટ કરી શકીએ, કઈ રીતે એની વેલ્યુ વધારી શકીએ અને એમાંથી આપણે આપણા ફંડ જનરેટ કરી શકીએ, એના ઉપર ધ્યાન આપવું. અને ત્રીજું છે મૂડીગત ખર્ચનો હિસ્સો વધારવો, કે જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ પૈસા વાપરવાના છે એમાં ફંડમાં વધારો કરવો, જેના લીધે છે જે આપણી નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન છે આ પ્રોજેક્ટને આપણે પાર પાડી શકીએ. ડિટેલમાં આમાં એક વાત કરેલી છે કે સંસ્થાકીય માળખાનું સર્જન, કે આવી સંસ્થાઓ સ્થાપવી કે જે છે આપણા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન માટે ફંડિંગ પૂરું પાડે. જસ્ટ અ સેકન્ડ. ઓકે, સો એવી સંસ્થાઓની સ્થાપના કરવી કે જે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પ્રોજેક્ટ માટે ફંડિંગ પૂરું પાડે. તો આવી સંસ્થાઓ માટે ટોટલ 20,000 કરોડ ફાળવવામાં આવેલા છે. એ સિવાય 3 વર્ષમાં જે DFI, જેને કહેવાય ડેવલપમેન્ટ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, કે જે કોઈ પણ ડેવલપમેન્ટ કરવું હોય એના માટે એક ફિનાન્સ પૂરું પાડે, તમને ફંડિંગ પૂરું પાડે, એમને 5 લાખ કરોડના ધિરાણનો પોર્ટફોલિયો ઊભો કરવામાં આવશે. એ સિવાય ઇન્વિટીઝ અને RITs, આનો મતલબ શું થાય? ઇન્ફ્રાસ્ટ્રક્ચર હલો સોરી વિદ્યાર્થી મિત્રો, વચ્ચે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ થઈ ગઈ હતી. સો 3 વર્ષ માટે સૂચિત DFI જે મેં તમને કીધું કે ડેવલપમેન્ટ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, સો એના માટે 5 લાખ કરોડના ધિરાણનો એક પોર્ટફોલિયો ઊભો કરવામાં આવશે. એ સિવાય ઇન્વિટીઝ, એટલે આનો મતલબ શું થાય કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ, અને આ થાય RITs એટલે રિયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, રિયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. આવી સંસ્થાઓની સ્થાપના કરવી અને તેના દ્વારા જે છે આપણે ફંડિંગ ઊભું કરવું. શેના માટે? નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન માટે. એસેટનું મુદ્રીકરણ કરવા માટે પણ કેટલીક સૂચનો કરવામાં આવેલા છે, કે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન નામનું એક જે છે એ યોજના શરૂ કરવામાં આવશે, જેમાં જેટલી પણ એસેટ છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે એમાંથી જે ફંડ કઈ રીતે ઊભું કરવું એના માટેનું પ્લાનિંગ કરવામાં આવશે. 5,000 કરોડના 5 જે ટોલ રોડ છે એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જે છે એને હસ્તાંતરિત કરવામાં આવશે. એવી જ રીતે 7,000 કરોડના મૂલ્યના જે ટ્રાન્સમિશન અકસ્માતો, એટલે એસેટ કહેવાય આને. આટલી એસેટ છે, 7,000 કરોડના મૂલ્યની એસેટ જે છે PGCIL ઇન્વિટેશ IT, એટલે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, PGCIL એટલે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ટ્રસ્ટ છે એને હસ્તાંતરિત કરવામાં આવશે. આ સિવાય રેલવેના ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર બનાવવામાં આવશે, તેના દ્વારા પણ એક મુદ્રીકરણ કરાશે. આ સિવાય કામગીરી અને વ્યવસ્થામાં છૂટછાટ અને એરપોર્ટના જે આગામી લોટનું મુદ્રીકરણ કરવામાં આવશે. એરપોર્ટ જે PPP ધોરણે અત્યારે હાલમાં જે પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવેલા છે એ પણ એક મુદ્રીકરણની દિશામાં એક પ્રયાસ છે સરકારનો. આ સિવાય જે એસેટના મુદ્રીકરણ કાર્યક્રમમાં જે બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે એસેટ છે એનું મુદ્રીકરણ કરવામાં આવશે, જેમ કે GAIL છે, IOCL છે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, HPCL હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એ સિવાય ઓઇલ એન્ડ ગેસ પાઇપલાઇન છે ONGC. આ સિવાય જે Tier 2 અને Tier 3 શહેરોમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે એરપોર્ટ છે એનું મુદ્રીકરણ કરવાનું, રેલવેના જે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું મુદ્રીકરણ કરવાનું, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન છે, નાફેડ જેવી જે સેન્ટ્રલ પબ્લિક જે ડિપાર્ટમેન્ટ છે, જે સંસ્થાઓ છે, વેરહાઉસ છે, એવી એસેટનું મુદ્રીકરણ કરવાનું. એ સિવાય જે આપણી સ્પોર્ટ્સ સ્ટેડિયમો છે એનું પણ મુદ્રીકરણ કરવાનું, એમાં એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો. મૂડીગત બજેટમાં તીવ્ર વધારાની જો આપણે વાત કરીએ તો 2021-22માં 5.54 લાખ કરોડનો મૂડીગત ખર્ચ એટલે શું? કેપિટલ એક્સપેન્ડિચર એ 2021-22માં ફાળવવામાં આવેલા 4.12 લાખ કરોડથી 34% ઊંચી વૃદ્ધિ દર્શાવે છે. 20-21 જે આની પહેલાંનું બજેટ હતું ત્યારે કેપિટલ એક્સપેન્ડિચર જે છે એને પ્યોર કેપિટલ એક્સપેન્ડિચર 4.12 લાખ કરોડ હતું, જ્યારે આ વખતે 5.54 લાખ કરોડ છે, જે 34.5%ની જેમાં વૃદ્ધિ થઈ છે. આ સિવાય આમાં કોઈ બીજું ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જેવું નથી. મૂડીગત ખર્ચ કરવા માટે જે 44,000 કરોડથી પણ વધારેના જે વિવિધ પ્રોજેક્ટ અને કાર્યક્રમો રજૂ કરવામાં આવેલા છે.
રાજ્ય અને રાજમાર્ગોની માળખાગત સુવિધા કે આપણી રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી છે, જો આપણે એની વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌથી વધારે આ વખતે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીને ફાળવવામાં આવેલા છે 1,18,000 કરોડ છે. આની પહેલાં 1,08,000 કરોડ હતા. આ સિવાય 5.35 લાખ કરોડની જે ભારતમાલા પરિયોજના છે, ભારતના જે મેઇન જે આપણા હાઈવેઝ છે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, આ બધાને જોડવા માટેની જે ભારતમાલા પરિયોજના છે 5.35 લાખ કરોડની, એમાં 13,000 કિલોમીટરથી વધારે લંબાઈના માર્ગોનું નિર્માણ કરવા માટે 3.3 લાખ કરોડના કોન્ટ્રાક્ટ ઓલરેડી આપી દેવામાં આવ્યા છે, જેમાંથી 3,800 કિલોમીટરની લંબાઈ ધરાવતા માર્ગો અને રાજમાર્ગોનું નિર્માણ ઓલરેડી થઈ ગયું છે. આ સિવાય 8,500 કિલોમીટરની લંબાઈ ધરાવતા જેટલા માર્ગો છે એનું નિર્માણ જે છે એ માર્ચ 2022 સુધીમાં એના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે. 13,000 કિલોમીટરના કોન્ટ્રાક્ટ ઓલરેડી આપી દીધા છે, 3,800 કરોડનું કામ ઓલરેડી થઈ ગયું છે અને 8,500 કરોડનું જે છે કિલોમીટરની એટલી લંબાઈ ધરાવતા માર્ગોને ઓલરેડી જે છે એ માર્ચ 2022 સુધીમાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે. એ સિવાય વધુ 11,000 કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય માર્ગ જે કોરિડોરનું નિર્માણ 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આર્થિક કોરિડોરની આયોજન આપણે એકવાર જોઈ લઈએ કે શું છે. તો કે તમિલનાડુમાં 3,500 કિલોમીટરની લંબાઈના રાજમાર્ગોનું નિર્માણ કરવા માટે 1,00,000 કરોડની ફાળવણી કરવામાં આવી. એ સિવાય કેરલામાં, વેસ્ટ બેંગોલમાં અને આસામમાં પણ આવી જ રીતે હાઈવેના નિર્માણ માટે પૈસા ફાળવવામાં આવે. આ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી, એટલે હું જસ્ટ ઉપરથી બોલી જાઉં છું. તમારે ઇમ્પોર્ટન્ટ આવશે ત્યાં હું કહી દઈશ કે આ વસ્તુ તમારે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. બાકી આ બધી જે કોરિડોર છે એના નામ યાદ રાખવાની જરા પણ જરૂર નથી. એ જ રીતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, બેંગલુરુ ચેન્નઈ, કાનપુર લખનઉ, દિલ્હી દહેરાદૂન, રાયપુર વિશાખાપટ્ટનમ, ચેન્નઈ સાલેમ, અમૃતસર જામનગર, દિલ્હી કટરા, આ કેટલાક હાઈવેનું નિર્માણ, નેશનલ લેવલના હાઈવેનું નિર્માણ કરવામાં આવશે. આ સિવાય જે 4 અને 6 લેન, જે 4 અને 6 લેન જેટલા રાજમાર્ગો છે, સ્ટેટ હાઈવેઝ છે, એનું ટ્રાફિક વ્યવસ્થા માટે સ્પીડ રડાર સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. એ સિવાય વેરિયેબલ મેસેજ સાઇનબોર્ડ મૂકવામાં આવશે તથા જીપીએસ ટ્રેકિંગ રિકવરી વાન ત્યાં સ્થાપિત કરવામાં આવશે. રેલવે સંબંધિત માળખાની વાત કરીએ તો આ એક થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 1,10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે 21-22ના બજેટમાં, જેમાંથી 1,07,000 કરોડ જે છે મૂડીગત ખર્ચ માટે એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર માટે વાપરવામાં આવશે. નેશનલ રેલ પ્લાન ફોર ઇન્ડિયા, આ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, રજૂ કરવામાં આવ્યું 2030 સુધીમાં જે છે એ ફ્યુચર માટે સજ્જ રેલવે, રેડી ફોર ફ્યુચર એક સ્કીમ જેને તમે કહો કે એક ઇન્સ્પિરેશન જેને તમે કહો એ રજૂ કરવામાં આવ્યું કે 2030 સુધીમાં ઇન્ડિયન રેલવેને ભારત સરકાર ક્યાં સુધી જોવે છે, ક્યાં સુધી એનું ડેવલપમેન્ટ કરવાનું છે, એના માટેનો એક પ્લાન રજૂ કરવામાં આવ્યો. એ તહેત જેટલી પણ આપણી બ્રોડગેજ લાઇન છે, બ્રોડગેજ લાઇનનું 100% જે છે ઇલેક્ટ્રિફિકેશન ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું છે. આ ફકરો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ સિવાય 2021ના અંત સુધીમાં બ્રોડગેજ જેટલી પણ છે એનું વીજળીકરણ 46,000 આરકેએમ થશે, એટલે કે 72% ટોટલ થઈ જશે. વેસ્ટર્ન જે આ 2023 સુધીમાં પૂર્ણ થવાની વાત હતી ને, એનું 2021 સુધીના અંત સુધીમાં 72% એનું કામ પૂરું થઈ જશે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે છે જૂન 2022 સુધીમાં કાર્યરત થશે, જે મેક ઇન ઇન્ડિયાની વ્યૂહરચનાને સક્ષમ બનાવશે. અન્ય સૂચિગત બીજા એક પહેલો આપણે થોડી જોઈ લઈએ તો ઈસ્ટર્ન ડેડિકેટેડ જે કોરિડોર છે, ફ્રેટ કોરિડોર, એમાં સોનનગર અને ગોમો વિભાગ 21-22માં પીપીપી મોડમાં હાથ ધરવામાં આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ નથી, યાદ રાખવાની જરૂર નથી. એ સિવાય ભવિષ્યના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની વાત કરીએ તો ખડગપુરથી વિજયવાડા, ભૂસાવલથી ખડગપુર, ઇટારસીથી વિજયવાડા. પેસેન્જરની સુવિધા માટે વાત કરીએ તો ટુરિસ્ટ પેસેન્જર છે એના માટે એક વિસ્ટાડોમ જે કોચ બનાવવામાં આવેલા છે, LHB વિસ્ટાડોમ કોચ, જે તમને ખ્યાલ હોય તો અત્યારે આપણી કેવડિયા કોલોની છે ત્યારથી જે લગભગ 8 રૂટ પર ટ્રેન શરૂ કરવામાં આવી દેશના વિવિધ ખૂણેથી. કેવડિયા કોલોની જે સરદાર પટેલ જો આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે તેમનું, ત્યાં ટોટલ 8 ટ્રેનો શરૂ કરવામાં આવી. એના જે કોચ છે એ પણ આ વિસ્ટાડોમ પ્રકારના જ કોચ છે. એ સિવાય આપણી કાલકા શિમલા જે રૂટ છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ જેનું સ્થાન છે, એમાં પણ વિસ્ટાડોમ પ્રકારના કોચ જે નવા ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે આપણા રેલવે દ્વારા. વિસ્ટાડોમ એટલે જનરલી કેવું હોય કે બંને બાજુ અને ઉપર તમારે કાચ જેવું હોય કે જ્યાંથી તમે બહારનો નજારો છે જે જોઈ શકો. એ સિવાય એક ટુરિસ્ટ માટે સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવેલા હોય. શહેરી માળખાગત સુવિધાઓની આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ બધા જે શહેરો છે ત્યાં મેટ્રો રેલ નેટવર્કનું કામ શરૂ કરવામાં આવેલું છે, કામ ચાલુ જ છે. સો એમાં પણ વધારવાની વાત થઈ રહી છે. આ સિવાય જે બસ પરિવહન માટે એક 18,000 કરોડની નવી યોજના અમલમાં મૂકવામાં આવશે, જેમાં 20,000થી વધારે બસો દોડાવવાની વાત થઈ રહી છે પીપીપી મોડલે.
આ સિવાય કુલ 702 કિલોમીટરની જે મેટ્રો છે ઓલરેડી કાર્યરત છે અને વધુ 1000 કિલોમીટરની મેટ્રોનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ટિયર 2 અને ટિયર 1 શહેરો માટે પણ મેટ્રો ચાલુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જે યોજનાઓ માટે ફંડ આપશે એ યોજના વિશે થોડીક વાત કરી લઈએ. તો 2000 કરોડ એટલે ઓલમોસ્ટ 1957 કરોડ કે જે 11.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો કોચી મેટ્રો રેલ જે મેટ્રો માટે ખર્ચ કરવામાં આવે છે ને મેટ્રોની વાત કરી લઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ નથી છતાં પણ તમને એકવાર કહી દઉં છું. કોચી મેટ્રો, ચેન્નઈ મેટ્રો, બેંગ્લોર મેટ્રો અને નાગપુર મેટ્રો આ 4 મેટ્રો માટે પૈસા ફાળવેલા છે 2021-22ના બજેટમાં. ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો અત્યારની હાલની આપણી ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી છે? 139 ગીગાવોટની આપણી કેપેસિટી છે. ટોટલ 1.41 લાખ સર્કિટ કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં અત્યાર સુધીમાં આવી છે અને વધુ જે છે 2.8 કરોડ કુટુંબોને 6 વર્ષમાં આવરી લેવામાં આવ્યા છે. સ્પર્ધાત્મક વધારવા માટે ઉપભોક્તાઓને વિતરણ કંપની પસંદગી કરવાનો વિકલ્પ પ્રદાન કરવામાં આવશે. એકથી વધારે જે ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય તમારી એને સ્થાપિત કરવામાં આવશે જેથી કસ્ટમર જે છે એમને સસ્તા ભાવે વીજળી મળી શકે, સામે એમને કોમ્પિટિશન મળે. 5 વર્ષ માટે 3,05,000 કરોડ ફાળવવામાં આવેલા છે ડિસ્કોમ કંપનીઝ માટે. એ સિવાય નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન 21-22 શરૂ થશે. આના વિશે જ્યારે શરૂ થશે ત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું કે શું છે નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન. ટૂંકમાં બીજું કાંઈ નથી, હાઇડ્રોજન જે છે એક આપણો ઉર્જાનો એક સ્ત્રોત છે ને એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની વાત થઈ રહી છે. એના માટેની જે એક સ્કીમ લોન્ચ કરવામાં આવશે. જ્યારે રજૂ થશે ત્યારે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. બંદર જહાજ અને જળમાર્ગો વિશે વાત કરી લઈએ તો 2021-22 માટે ટોટલ 2000 કરોડના 7 પ્રોજેક્ટ જે છે પીપીપી મોડમાં એને કન્વર્ટ કરવામાં આવશે. જે ગવર્મેન્ટ હસ્તાંતરિત છે અત્યારે એવા 7 બંદરોને પીપીપી મોડમાં જે છે એ કન્વર્ટ કરવામાં આવશે. આ સિવાય જે શિપિંગ કંપનીઓ જે છે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 5 વર્ષ દરમિયાન સબસિડી સ્વરૂપે એ લોકોને 1624 કરોડનો ટેકો આપવામાં આવશે. જેટલી પણ શિપિંગ કંપનીઓ છે એમને. એ સિવાય પણ કોઈ અહીંયા ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસની વાત કરીએ તો 1 કરોડથી વધારે લાભાર્થીઓને ઉજ્જવલાનો લાભ આપવામાં આવ્યો છે. જસ્ટ આ પાછલા વર્ષનું જે અત્યાર સુધીના વર્ષનું વિવરણ છે આમાં આપેલું છે. આવનારા 3 વર્ષમાં 100થી વધુ જિલ્લાઓને આમાં ઉમેરવામાં આવશે ઉજ્જવલા ગેસમાં, જેમાં બાટલા આપણને જે ગેસના બાટલા છે એની ડિલિવરી કરવામાં આવે છે, એની જે સબસિડી આપવામાં આવી છે એની જ વાત છે ઉજ્જવલા યોજનામાં. જમ્મુ અને કાશ્મીરમાં ગેસ પાઇપલાઇનનો નવો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે. આ એક થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. નાણાકીય મૂડી ફિનાન્શિયલ કેપિટલની આપણે જો વાત કરીએ તો એક તર્કસંગત અને સિક્યોરિટીઝ માર્કેટ માટે એક આચારસંહિતા રેડી કરવામાં આવશે. એટલે કે જેટલી પણ સિક્યોરિટી માર્કેટ છે આપણું, જ્યાં શેર માર્કેટ કે જે સિક્યોરિટી માર્કેટ જેને કહેવાય એના માટેની એક આચારસંહિતા એટલે કે કોડ એક રજૂ કરવામાં આવશે. એના નિયમો શું, જે કન્ઝ્યુમર છે કે જે ઉપભોક્તા છે, જે નાગરિકો છે જેમાં રોકાણ કરે છે સિક્યોરિટીઝ માર્કેટમાં, જે લેવેચ કરે છે એને શું એના અધિકાર રહેશે, શું નિયમો રહેશે, એ એક ટાઈપની એક આચારસંહિતા રેડી કરવામાં આવશે. એ સિવાય જે GIFT છે, ગિફ્ટ સિટી આપણું, ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું એક ફિનટેક કેન્દ્ર અત્યારે હાલમાં તૈયાર થવા ઉપર જ છે. ડેવલપમેન્ટ હજી એનું ચાલુ છે અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એમાં ઓલરેડી જે છે રોકાણ કરી રહી છે. તો એને એક આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેવલનું ફિનટેક કેન્દ્ર બનાવવાની વાત થઈ રહી છે. એ સિવાય તો બીજું અહીંયા કંઈ તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. એક આ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે નોન રિન્યુએબલ જે એનર્જી સોર્સિસ છે એના માટે સૌર ઉર્જા નિગમમાં 1000 કરોડ અને ભારતીય પુનઃપ્રાપ્ય ઉર્જા વિકાસ સંસ્થામાં 1500 કરોડની મૂડી ઉમેરવામાં આવશે. આ વસ્તુ યાદ રાખવાની છે. વીમા ક્ષેત્રમાં FDI ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. FDIની મર્યાદા ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એની મર્યાદા જે છે એ વધારવામાં આવી છે. વીમા ક્ષેત્ર માટે, ઇન્સ્યોરન્સ સેક્ટર માટે 49%થી વધારીને 74% કરવામાં આવી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, કારણ કે તમારી બેન્કિંગની એક્ઝામમાં ને ત્યાં ડિરેક્ટલી ક્વેશ્ચન બની જશે. જે પબ્લિક સેક્ટર બેંક છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની જે બેંક છે એનું પુનઃમૂડીકરણ કરવામાં આવશે. 20,000 કરોડનું ઇન્ક્લુઝન કરવામાં આવશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ 20,000 કરોડ એ લોકોને ફાળવશે. એ સિવાય જે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝ છે એની પણ સ્થાપના કરવામાં આવશે, જેથી આ દેશમાં જે આપણે NPAની અત્યારે પ્રોબ્લેમ છે, નોન પરફોર્મિંગ એસેટ્સની જે બેન્કિંગની એ જ પ્રોબ્લેમ વધી રહી છે, એનું એક રિઝોલ્યુશન આવે. ડિપોઝિટની વાત કરીએ તો DICGC જે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી એક્ટ છે 1961 એમાં અમેન્ડમેન્ટ કરવાની વાત થઈ રહી છે. એના માટે વધારે સારી કેટલીક જોગવાઈઓ કરવાની વાત થઈ રહી છે. એ સિવાય કે જે નાના ઋણ ધારકો એટલે નાના જે ડેપ્ટવાળા જે NBFCs છે જેની એસેટ 100 કરોડ સુધીની હોય છે, એ એસેટ માટે જે સાર્ક જેને કાયદો કહેવાય, સરફેસી એક્ટ જેને કહેવાય, સરફેસી એક્ટ 2002ના અંતર્ગત ઋણની વસૂલાત માટે લઘુત્તમ ઋણની મર્યાદા જે 50 લાખથી ઘટાડીને 20 લાખ કરવામાં
આવી છે. આ બેન્કિંગ માટે ખાસ જરૂરી છે, બાકી ઓવરઓલ માટે તમારે વધારે જરૂરી નથી, ઇમ્પોર્ટન્ટ નથી. જો કંપની સંબંધિત બાબતોની વાત કરીએ તો લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ જે એક્ટ છે 2008 એમાં અપરાધમુક્ત બનાવવામાં આવશે. કંપની એક્ટ જે 2013 છે એના અંતર્ગત જેટલી પણ લઘુ કંપનીઓ છે, મિની જે ફર્મ છે, માઇક્રો મિની એમએસએમઈ જેને આપણે કહેવાય, એ એમએસએમઈમાં કે જે ચૂકવવામાં મૂડી આવે છે 50 લાખથી વધારે ન હોવાને સ્થાને મહત્તમ કેટલું 2 કરોડ રૂપિયા કરવામાં આવી છે. અને વેપારની પણ લઘુત્તમ મર્યાદા 2 કરોડથી વધારે ન હોવાના સ્થાને કેટલી કરવામાં આવી છે? 20 કરોડથી વધુ નહીં હોય એ ફાઇનલ કરવામાં આવી છે. એ સિવાય 1 પર્સન કંપનીઝ, ઓપીસી જેને કહેવાય, 1 પર્સન કંપનીઝ, આ જે મેઇન સ્ટાર્ટઅપ માટે હોય છે. 1 પર્સન કંપનીમાં સ્ટાર્ટઅપ માટે પણ જે છે એ કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, કેટલીક જાહેરાત કરવામાં આવી છે, જેમાં પેડઅપ જે કેપિટલ હોય છે, પેડઅપ કેપિટલ અને ટર્નઓવર એની એના કોઈ પણ જાતના નિયંત્રણો રાખવામાં આવેલા નથી. ઓપીસીની અંદર જેટલા પણ તમે સ્ટાર્ટઅપ કરો છો તો સ્ટાર્ટઅપની અંદર તમારું પેડઅપ કેપિટલ કેટલું છે કે તમારું ટર્નઓવર કેટલું છે એના આધારે કેટલાક નિયમો લાગુ પડતા હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટના. તો એ નિયમો અત્યારે દૂર કરવામાં આવેલા છે, જેથી આપણા સ્ટાર્ટઅપ જે ઇન્ડસ્ટ્રી છે એને વધારે ને વધારે પ્રોત્સાહન મળે. એટલે કોઈ પણ પ્રકારની એમાં પરિવર્તન કરવાની મંજૂરી હાલમાં નથી. અને જે ઓપીસી માટે સ્થાપિત કરવાનો જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો જે સમયગાળો છે 182 દિવસથી ઘટાડીને 120 દિવસ કરવામાં આવેલો છે. કોના માટે? ભારતીય નાગરિક માટે. બિન નિવાસી ભારતીયો એનઆરઆઈની જો વાત કરીએ તો એને ભારતમાં ઓપીસી રચનાની કરવાની સુવિધા આપવામાં આવી. એટલે કે એનઆરઆઈ લોકોને જો ભારતમાં સ્ટાર્ટઅપ કરવું હોય તો એના માટેની જે આ કેટલીક જોગવાઈઓ છે એમાં સુધારા કરવામાં આવ્યા, એમને થોડુંક લિબરલ કરવામાં આવ્યું, જેથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પરફોર્મન્સને આપણે બેટર કરી શકીએ. જેટલા પણ કેસ ડિસ્પ્યુટ જે છે જે કંપનીઓમાં થાય છે એને જલ્દીથી રિઝોલ્વ થાય એના માટે એનસીએલટી, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, આ જે છે એના માળખાને વધારે મજબૂત કરવાનું, ઈ કોર્ટ સિસ્ટમનું અમલીકરણ કરવાનું, ઓનલાઈન કોર્ટની વાત થાય છે. આ સિવાય જે ઋણ સમાધાન એટલે કે ડેપ્ટના રિલેટેડ જેટલા પણ પ્રોબ્લેમ છે એને સમાધાન કરવા માટે જે એમએસએમઈ માટે એક અલગથી એક માળખું બનાવવાનું. કારણ કે અત્યારે મોટાભાગનું જે આપણું જીડીપી જે ડિપેન્ડ છે એમએસએમઈ સેક્ટર અને એગ્રીકલ્ચર એના ઉપર ડિપેન્ડ છે, તો આપણે એમએસએમઈ સેક્ટરનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય 2021-22માં ડેટા એનાલિસિસ, એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, મશીન લર્નિંગ છે, આઈઓટી છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એના માટે એક MCA 21નું 3.0 વર્ઝન શરૂ કરવાની વાત કરવામાં આવી છે 21-22ના બજેટમાં. ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણની વાત કરીએ તો સરકાર 2021-22માં કેટલું ડિસઇન્વેસ્ટમેન્ટ કરશે તો 1,75,000 કરોડ રૂપિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી રહી છે. કે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે પણ સંસ્થાઓ છે એમાં જેના શેર છે સેન્ટ્રલ ગવર્મેન્ટના, તો એ શેરનું વેચાણ કરીને ડિસઇન્વેસ્ટમેન્ટ કરશે અને એનાથી જે છે મૂડી જનરેટ કરશે. એમાં કેટલીક સંસ્થાઓના નામ આપેલા છે કે બીપીસીએલ, એર ઇન્ડિયા. આ સંસ્થાનું નામ તો આપણે ઘણા મહિનાઓથી સાંભળીએ છીએ, પણ આને કોઈ લેવા અત્યારે તૈયાર નથી. ફોરેન કંપનીઓને પણ કીધું છે કે તમે આને લઈ લો, સરકારને ગમે એમ કરીને આનામાંથી છૂટવું છે, પણ આને કોઈ અત્યારે લેવા તૈયાર નથી, એટલી ખરાબ હાલત છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એ સિવાય આઈડીબીઆઈ બેંક છે જે અત્યારે એલઆઈસીના હસ્તગત છે. ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, પવનહંસ, નીલાંચલ ઇસ્પાત, કેટલીક આવી કંપનીઓમાંથી ડિસઇન્વેસ્ટમેન્ટ પૂર્ણ કરવામાં આવશે. એ સિવાય આઈડીબીઆઈ અને 2 મોટી જે જાહેર સાહસોની સરકારી બેંક છે તથા એક જનરલ ઇન્સ્યોરન્સની જે કંપની છે એનું પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ કરવામાં આવશે. 21-22માં એલઆઈસીનો આઈપીઓ બહાર પાડવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, એલઆઈસી મોટી સંસ્થા છે. વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે એક નવી રીતિ રજૂ કરવામાં આવશે. બીજું અહીંયા તમારા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, આપણે જે યાદ રાખવાના થતા હતા એ આ જ પોઈન્ટ થતા હતા. સરકારી નાણાકીય સુધારાની વાત કરીએ તો તમામ સ્તરે કે જેટલી પણ સ્વાયત્ત સંસ્થાઓ છે એના માટે ટ્રેઝરિંગ સિંગલ એકાઉન્ટ સિસ્ટમ લાગુ પાડવાની છે, જેના લીધે પબ્લિકને જે છે એ બેટર સર્વિસ મળી રહે. એ સિવાય જેટલી પણ સહકારી મંડળીઓ, કોઓપરેટિવ સંસ્થાઓ છે એના માટે એક અલગ વહીવટી માળખું, એડમિનિસ્ટ્રેટિવ જેને કહેવાય કે એક અલગ એક યોજના, અલગ એક પદ્ધતિથી કામ કરવાનું એવું એક માળખું રેડી કરવામાં આવશે. આકાંક્ષી ભારત માટે સર્વ સમાવેશક વિકાસ એટલે કે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટમાં સૌથી પહેલાં આપણે કૃષિની વાત કરવાના છીએ. કૃષિની વાત કરીએ તો અત્યારે તો હાલ ખૂબ જ આ મોટો મુદ્દો છે દેશમાં. તો સરકારે ભાઈ જાહેરાત કરી છે કે હવેથી 1.5 ગણી એટલે કે 1.5 ગણી એમએસપી આપવામાં આવશે.
એ સિવાય આ કેટલાક ભાવમાં જે છે MSP આપણને કીધી છે ઘઉં, ચોખા અને કઠોળ દાળમાં 2020-21 તમારે આના અમાઉન્ટ યાદ રાખવાના છે. ઘઉંની ખરીદી પાછળ 75,000નો ખર્ચ કરવામાં આવશે, ચોખા પાછળ 1,72,000 કરોડ અને કઠોળ અને દાળ એટલે કે પલ્સીસ પાછળ જે છે 10,500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. એ સિવાય સ્વામિત્વ યોજના જે છે, સ્વામિત્વ યોજનામાં એવું હતું કે તમારી જેટલી પણ ગ્રામીણ વિસ્તારમાં પ્રોપર્ટી છે એને કમ્પ્લીટ ડિજિટલાઇઝ બનાવવાની, ડિજિટલ પ્લેટફોર્મ ઉપર લઈ આવવાની વાત છે, સ્વામિત્વ પ્લેટફોર્મ ઉપર. સો એ યોજનાનો લાભ જે છે એ વધારાના 1241 ગામડાઓમાં 1.80 લાખ મિલકતના માલિકોને કાર્ડ અગાઉથી પહેલેથી ઉપલબ્ધ કરાવેલા છે. 1241 એ યોજનાનો વ્યાપ પણ વધારવાની વાત થઈ રહી છે. એ સિવાય 2021-22માં કૃષિ ક્રેડિટનો જે લક્ષ્યાંક છે એ છે 16.5 લાખ કરોડ. આ કૃષિના રિલેટેડ જેટલા પણ મુદ્દા છે આપણે યાદ રાખવાના થાય છે. એ સિવાય ગ્રામીણ માળખાગત એટલે કે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે છે 30,000 કરોડ એનું જે ભંડોળ છે એનું ફંડિંગ 30,000 કરોડથી વધારીને 40,000 કરોડ કરવામાં આવેલું છે. જે માઇક્રો ઇરિગેશન છે, સૂક્ષ્મ સિંચાઈ ભંડોળ, એ પણ 10,000 કરોડ કરવામાં આવેલું છે, જે પહેલાં કેટલું હતું 5,000 કરોડ. આ સિવાય ઓપરેશન ગ્રીન સ્કીમમાં પણ જે ઝડપથી ખરાબ થનાર 22 ઉત્પાદનો છે, ઉત્પાદનો 2022 સુધી એને લાગુ કરવામાં આવી છે. જે ઓપરેશન ગ્રીન સ્કીમ છે એને 2022 સુધી લાગુ કરવામાં આવી છે, જેથી જે કૃષિ સંબંધિત જેટલા પણ ઉત્પાદનો છે એના મૂલ્યોના સંવર્ધન, એના જે કન્ઝર્વેશન છે એને પ્રોત્સાહન મળે. એ સિવાય ઇનામ એટલે કે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, ઇનામ ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, એના માટે 1.68 કરોડ ખેડૂતોની અત્યાર સુધીમાં નોંધણી કરવામાં આવી અને 1.14 લાખ કરોડના મૂલ્યનો વેપાર અત્યાર સુધી ઇનામ પોર્ટલ ઉપર કરવામાં આવેલો છે. ઇનામ પોર્ટલ એ ઓલરેડી એક જેને કહેવાય માર્કેટ પ્લેસ ટાઈપનું પોર્ટલ છે, જેમાં ખેડૂતો પોતાની ખરીદી કરી શકે છે, પોતાના પાકને વેચી શકે છે. એ પ્રકારની જેટલી પણ ડિજિટલ એક્ટિવિટીઝ છે એગ્રીકલ્ચરને રિલેટેડ એ ઇનામ પોર્ટલ પર કરવામાં આવે છે. એ સિવાય APMCમાં પણ માળખાગત સુવિધાનો વધારાની વાત કરી છે. હવે જો આપણે ખેડૂતોના જે એગ્રીકલ્ચર જે છે, એગ્રીકલ્ચર સેક્ટર એના બજેટની આપણે વાત કરીએ તો આની પહેલાં ટોટલ બજેટમાં જે શેર હતું એગ્રીકલ્ચરનું એ હતું 4.21% અને આ વખતે જ થઈ ગયું છે 4.25%, એટલે સ્લાઇટલી થોડોક વધારો જોવા મળ્યો છે. એ સિવાય ફિશરીઝની વાત કરીએ તો ફિશરીઝ માટે નવા ઇન્ટરનેશનલ અને નેશનલ બંને લેવલે જે છે એ ફિશ લેન્ડિંગ જે કેન્દ્રો વિકસાવવાની વાત થઈ રહી છે. એ સિવાય જે 5 મુખ્ય ફિશિંગ બંદરો બનાવવાની વાત થઈ રહી છે, આ યાદ રાખજો, આ તમને પૂછાઈ શકે છે અહીંથી. 5 મુખ્ય ફિશિંગ બંદરો કોચી, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, પેરાડીપ અને પેઠુઆઘાટ. કોચી છે તમારા કેરલામાં, ચેન્નઈ તમિલનાડુમાં, વિશાખાપટ્ટનમ તમારા આંધ્રપ્રદેશમાં, પેરાડીપ છે જે ઓડિશામાં અને પેઠુઆઘાટ જે છે વેસ્ટ બેંગોલમાં. અહીંયા બધાની સમક્ષ હું લખી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. વિશાખાપટ્ટનમ તમારા આંધ્રપ્રદેશમાં, ચેન્નઈ તમિલનાડુ અને કોચી જે છે એ કેરલા. આ રાજ્યોમાં જે છે 5 મુખ્ય ફિશિંગ બંદરો વિકસાવવાની વાત થઈ રહી છે. એ સિવાય તમિલનાડુમાં સીવીડના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે બહુદ્દેશીય સીવીડ પાર્ક સ્થાપિત કરવામાં આવશે. સીવીડ એટલે એક પ્રકારની જેને કહેવાય ને મરીન એક વનસ્પતિ છે જે મિનરલ્સની દ્રષ્ટિએ અને ન્યુટ્રિશનની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે, એટલે એના ઉત્પાદનની વાત થઈ રહી છે તમિલનાડુમાં. આ યાદ રાખજો, બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. નાણાકીય સર્વસમાવેશકતા એટલે ઇન્ક્લુઝિવ ફિનાન્સ જેને કહેવાય, તો કે SC/ST કમ્યુનિટી માટે, મહિલાઓ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના અંતર્ગત 15% સુધીનો કે જે માર્જિન મનીની જરૂરિયાતમાં ઘટાડો થયો છે ટોટલ, કે જે સ્ટાર્ટઅપ કરતા હોય એ સ્ટાર્ટઅપ કમ્યુનિટીમાં SC/ST અને મહિલાઓ માટે આ યોજનાનો લાભ વધારવામાં આવ્યો છે. એ સિવાય પણ MSME ક્ષેત્ર માટે 15,700 કરોડની બજેટ ફાળવણી કરવામાં આવી છે. હવે માઇગ્રન્ટ વર્કર્સ અને લેબર્સ માટેની વાત કરીએ તો વન નેશન વન રાશન કાર્ડ યોજના એનો સૌથી વધુ લાભ પરપ્રાંતીય કામદારોને મળશે એવી વાત કરવામાં આવી છે. એ સિવાય અત્યાર સુધી આ યોજનાના અમલીકરણમાં ટોટલ 32 રાજ્યોમાં ઓલરેડી વન નેશન વન રાશન કાર્ડ યોજના અમલમાં છે અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટોટલ અત્યાર સુધીમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો બધા મળીને ટોટલ 86% પોતાના ટાર્ગેટના 86% જે છે એ લોકોને આવરી લેવામાં આવ્યા છે. એ સિવાય બાકીના જે 4 રાજ્યો છે બાકી છે એને આગામી થોડા સમયમાં જોડવામાં આવશે. વન નેશન વન રાશન કાર્ડ એટલે શું કે હવેથી તમારું જે એક રાશન કાર્ડ છે એ એક જ રાશન કાર્ડ તમારા કોઈ પણ રાજ્યમાં ચાલશે. તમારે અલગ રાજ્ય માટે અલગ રાશન કાર્ડ કઢાવવાની જરૂર નથી. એ જ રાશન કાર્ડ લઈને સપોઝ કરો કે મારી પાસે ગુજરાતનું રાશન કાર્ડ છે અને હું મહારાષ્ટ્રમાં જઈને તેને યુઝ કરું તો એ ત્યાં પણ ચાલશે, મને ત્યાં પણ અનાજ મળી શકશે, જેથી જે આપણા લેબર જે છે, માઇગ્રન્ટ વર્કર્સ જે છે એમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ પડે નહીં.
એવી જ રીતે શ્રમ સંહિતાઓને એટલે કે લેબર કોડ લાગુ કરવાની એક પ્રક્રિયા પણ ચાલુ છે. બીજું બધું આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. એજ્યુકેશન સેક્ટરની વાત કરીએ શાળા સેક્શન તો નેશનલ NPE નેશનલ પ્રોગ્રામ ફોર એજ્યુકેશનના તમામ ઘટકોનો અમલ કરીને 15,000 શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આવશે. એ સિવાય નવી 100 સૈનિક સ્કૂલ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. એજ્યુકેશનમાં યાદ રાખજો કેટલી સૈનિક સ્કૂલ બનાવવાની વાત કરી છે. 100 સૈનિક સ્કૂલ બનાવવાની વાત કરી છે. ઉચ્ચ શિક્ષણ હાયર એજ્યુકેશનની આપણે વાત કરીએ તો હાયર એજ્યુકેશન માટે એક શિક્ષણ પંચ સ્થાપિત કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ પંચ ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચની સ્થાપના કરવામાં આવશે, જે હાયર એજ્યુકેશનનું કમ્પ્લીટ મેનેજમેન્ટ કોર્સ અને એડમિશન સહિત કમ્પ્લીટ મેનેજમેન્ટ જે છે એ કરશે. જેમ અત્યારે આપણે કોલેજ માટેનું જે છે UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જે કોલેજ અને બધી યુનિવર્સિટીનું સર્વિલિયન્સ કરે છે, એનું મેનેજમેન્ટ કરે છે. એ જ રીતે હાયર એજ્યુકેશન માટે પણ એવી જ રીતે એક કમિશનની સ્થાપના કરવામાં આવશે. લદ્દાખમાં એ સિવાય એક સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. અને આ ઉદ્દેશ જે છે આપણો ઉચ્ચ શિક્ષણ માટેનો, એના માટે પણ એક ગ્રાન્ટ ઊભી કરવામાં આવશે. જો સ્કૂલ શિક્ષણની વાત કરીએ તો જો અહીંયા સૌથી પહેલાં એક 54,000 કરોડ આપણને જે છે સ્કૂલ માટે ફાળવવામાં આવેલા છે 2021-22 માટે, અને 38,000 કરોડ છે હાયર એજ્યુકેશન માટે ફાળવવામાં આવેલા છે. બસ આ બે અમાઉન્ટ અહીં યાદ રાખવાના છે. એના માટે જ મેં તમને એક આ ડેટા અહીં પ્રોવાઈડ કરાવેલો છે. 54,000 સ્કૂલ એજ્યુકેશન માટે, એમાં પ્રાઇમરી અને સેકન્ડરી આવી ગયું, અને એ સિવાય જે હાયર એજ્યુકેશન છે એના માટે 38,000 કરોડ. SC/ST અને જનજાતિ માટે વાત કરીએ તો નવી 750 એકલવ્ય મોડલની શાળાઓ ઊભી કરવામાં આવશે. એકલવ્ય મોડલની શાળાઓ એ છે કે જે SC/ST કમ્યુનિટીના વિદ્યાર્થીઓ જે છે એમને ભણવા માટે ત્યાં ડે કેર સુવિધા એટલે કે સવારથી લઈને સાંજ સુધી ભણવાની સુવિધા છે. અને જે સરકારી શાળાઓ કહેવાય છે એને એકલવ્ય મોડેલ, એકલવ્ય શાળાઓ જેને નામ આપવામાં આવેલું છે SC/ST કમ્યુનિટીના વિદ્યાર્થીઓ માટે. એના માટેનો ખર્ચ જે છે પર યુનિટ 38,000 કરોડ લાગતા હતા એ વધારીને 38 કરોડ લાગતા હતા 48 કરોડ એની લિમિટ કરવામાં આવી છે કે એક યુનિટ 48 કરોડ સુધી તમે જેનું કન્સ્ટ્રક્શન કરી શકશો. એવી નવી 750 એકલવ્ય શાળાઓ કે એવા એકલવ્ય મોડેલ બનાવવામાં આવશે. એ સિવાય 2025-26 સુધી 6 વર્ષ માટે કેન્દ્ર સરકારની જે સહાય જે છે 35,219 કરોડ કરવામાં આવી છે SC/ST માટે, અને અનુસૂચિત જાતિના 4 કરોડ વિદ્યાર્થીઓને આ એકલવ્ય શાળા મોડેલથી જે શિક્ષણનો લાભ મળશે. સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ તો સ્કિલ ડેવલપમેન્ટ માટે ટોટલ 3,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે આ વખતે. એ સિવાય UAE અને જાપાન આ બંને દેશ યાદ રાખજો સ્કિલ ડેવલપમેન્ટ માટે આપણે હાલમાં આ બંને દેશો સાથે MOU સાઇન કર્યા છે સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં. સો UAE અને જાપાન આ કમ્પ્લીટ મુદ્દામાંથી આપણે બે જ વસ્તુ યાદ રાખવાની થાય છે. એ સિવાય રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત કરીએ તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 5 વર્ષ માટે 50,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એ સિવાય જેટલે પણ ડિજિટલ માધ્યમો છે એમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે પણ રૂપિયા 1,500 કરોડ ફાળવવામાં આવેલા છે. એ સિવાય નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન NLTM કે જે મુખ્ય ભારતીય ભાષાઓમાં વહીવટ અને નીતિગત જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે. નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન એટલે કે સરકારની જેટલી કંઈ પણ યોજનાઓ હોય છે, જે કંઈ પણ ન્યૂઝ આવતા હોય છે, જે કંઈ પણ એમના આપણા જે કાયદા કાનૂનો આવતા હોય છે, જે કોઈ પણ નવા ઇનિશિયેટિવ્સ આવતા હોય છે, એ સરકાર સુનિશ્ચિત કરે કે ભારતના બધા લોકોને એના વિશે જાણકારી મળે. અને એના માટે શું કે આપણે એને રિજનલ લેંગ્વેજમાં પણ અવેલેબલ કરાવીએ જેથી બધા લોકો એના વિશે જાણી શકે અને પૂરતી માહિતી મેળવી શકે. એના માટે જ આ નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન જેનો અમલ કરવામાં આવશે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ જે આપણી ઈસરોનું જ એક ઇન્સ્ટિટ્યૂટ છે, ઈસરો જે આપણી સંસ્થા છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એની જે એક જેને કહો સબસિડરી કહી શકો તમે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ NSIL, આ કામ શું કરે છે કે ઈસરો માટે આ માર્કેટિંગનું કામ કરે છે. જેવું કે પણ વિદેશના જે બીજા ફોરેન કન્ટ્રીઝ છે એ લોકોને જો પોતાના સેટેલાઇટ લોન્ચ કરવા હોય અને જો એ લોકો પાસે લોન્ચિંગ ફેસિલિટી ના હોય તો આપણી પાસે જે ઈસરો પાસે જે લોન્ચિંગ ફેસિલિટી છે એનો યુઝ કરીને બીજા દેશો પોતાના સેટેલાઇટ લોન્ચ કરી શકે એ માટે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ કામ કરતું હોય છે. અને એના દ્વારા જ જે છે PSLV CS-51 આ ઓપરેશન લોન્ચ કરવામાં આવશે, જેમાં બ્રાઝિલનું એમેઝોનિયા સેટેલાઇટ લોન્ચ કરવાનો છે. એ સાથે જ ભારતના બીજા પણ કેટલાક ઉપગ્રહો લોન્ચ કરવાના છે. તો આ સ્પેસ રિલેટેડ 2021-22માં સૌથી મોટી જો કોઈ ન્યૂઝ હોય બજેટમાં તો એ આ છે. તો આ આપણે યાદ રાખવાનું થાય છે. તમને ડિરેક્ટલી મિશન પૂછી લેશે PSLV CS-51
કઈ કન્ટ્રીનો સેટેલાઇટ લોન્ચ કરવાનો છે? બ્રાઝિલનો એમેઝોનિયા સેટેલાઇટ, રાઈટ. અને કોના દ્વારા ડીલ પાર પાડવામાં આવી? ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, જે ઇસરોનો જે એક ભાગ છે. ગગનયાન મિશનની વાત કરીએ તો 2021માં ડિસેમ્બર 2021માં આ જ વર્ષમાં ડિસેમ્બરમાં લોન્ચ થવાનું છે માનવ રહિત અભિયાન, જે ગગનયાન લોન્ચ કરવાનું છે આપણે, જેમાં આપણા 4 ભારતીય એસ્ટ્રોનોટ જે ઇન્ડિયન એરફોર્સના જે કમાન્ડોઝ હતા એમને સિલેક્ટ કરવામાં આવ્યા હતા, જે રશિયામાં ટ્રેનિંગ લઈ રહ્યા છે ત્યાં, તેમની સાથે 2021માં આ મિશન લોન્ચ કરવામાં આવશે. આ સિવાય મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની વાત કરીએ તો ઝડપથી ન્યાય સુનિશ્ચિત કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે. એ સિવાય રાષ્ટ્રીય હેલ્થકેર અને વ્યવસાયિકો માટે પણ એક પંચની રચના કરવામાં આવશે. આ એક જનરલી ઉપરથી તમારે જોવાનું છે, બાકી આને વધારે પડતું યાદ રાખવાની જરૂર નથી. ભારતના ઇતિહાસની વાત કરીએ તો વસ્તી ગણતરીનો જે આપણો ઇતિહાસ, એમાં સૌથી પ્રથમ ડિજિટલ રીતે વસ્તી ગણતરી થવાની છે. ખબર છે, આ વર્ષ આપણું 2021 વસ્તી ગણતરીનું વર્ષ છે, સેન્સસનું વર્ષ છે. સો 2021ની જે વસ્તી ગણતરી થશે, સેન્સસ થશે, એ સંપૂર્ણ રીતે ડિજિટલ થશે, જે વસ્તી ગણતરીના ઇતિહાસમાં પ્રથમ વખત થશે. આ સિવાય અસમ અને વેસ્ટ બેંગોલને પણ ચાના બગીચાઓ માટે 1000 કરોડ ફાળવવામાં આવેલા છે. ખર્ચની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. ખર્ચ જે આપણો ટોટલ એક્સપેન્ડિચર છે, એ સિવાય આપણો મૂડીગત એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર છે, એની અહીંયા અમાઉન્ટ આપવામાં આવેલું છે 34,83,000 કરોડ, 34,83,000 કરોડનો જે આપણે આ વખતે ખર્ચ થવાનો છે, અને સામે આવક પણ એટલી થવાની છે. એમાંથી કેપિટલ ખર્ચ કેટલો છે? 5.5 લાખ કરોડ. હવે જો અહીંયા તમને કેટલાક છે ને એક ડેફિસિટ આપવામાં આવેલા છે. અહીંયા આપેલું છે રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફિસિટ. ફિસ્કલ ડેફિસિટ 6.8%. ડેફિસિટ એટલે જનરલી શું કે તમારો ખર્ચ માઇનસ તમારી આવક, એક્સપેન્ડિચર માઇનસ રિસિપ્ટ. મારો ખર્ચ જે છે મહિનાનો, જસ્ટ અ સેકન્ડ, ઓકે, સોરી ફ્રેન્ડ્સ, લેટ્સ રિઝ્યુમ. સપોઝ કરો કે મારી મહિનાની આવક 100 રૂપિયા છે અને મારો ખર્ચ છે 20 રૂપિયા. 120માંથી 100 એટલે મારે કેટલા? આ 20 રૂપિયાની ખોટ પડી. મારે 20 રૂપિયાની ખોટ પડી, તો આ જ જે છે મારું ડેફિસિટ કહેવાય, એને જ મારું ફિસ્કલ ડેફિસિટ કહેવાય. એટલે કે મારું એક્સપેન્ડિચર માઇનસ મારો આવક. તો એ ફિસ્કલ ડેફિસિટ આ વખતે કેટલું રહેવાનો અંદાજ છે? 6.8%. જીડીપીના 6.8% રહેવાનો અંદાજ છે. આ અમાઉન્ટ યાદ રાખજો, આ અમાઉન્ટ પૂછતા હોય છે. જો અહીંયા બધા જ ડેફિસિટ આપેલા છે. ફિસ્કલ ડેફિસિટ, રેવન્યુ ડેફિસિટ. રેવન્યુ ડેફિસિટ શું છે? સાદું ફિસ્કલ ડેફિસિટ એટલે શું હતું કે એક્સપેન્ડિચર એટલે મારો ખર્ચ માઇનસ મારી રિસિપ્ટ. એવી રીતે રેવન્યુ ડેફિસિટ એટલે શું? તો કે મારું રેવન્યુ એક્સપેન્ડિચર માઇનસ રેવન્યુ રિસિપ્ટ. હું આ કરું એટલે મને મારું મળી જાય રેવન્યુ ડેફિસિટ. એ સિવાય આ બીજા યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ આ બે જ યાદ રાખો. ફિસ્કલ ડેફિસિટ 6.8% અને રેવન્યુ ડેફિસિટ 5.1%. અહીંયા જો મેં તમને જે મહેસૂલની કમી એટલે કે મહેસૂલી આપણો ખર્ચ અને માઇનસ હું મારી જે આવક કરું તો મને મળી જાય મહેસૂલની કમી, એ જ થઈ જાય મારું ડેફિસિટ, જેને કહેવાય મારું નાણાકીય ખોટ. કે જે મારો ટોટલ ખર્ચો છે એમાંથી રાજકોષીય ખાત જે ફિસ્કલ ડેફિસિટ છે એની કેલ્ક્યુલેશન માટેનો એક આ ફોર્મ્યુલા છે. મારો ટોટલ ખર્ચ માઇનસ મારી આવક. કઈ આવક? તો કે આવકની આવક અને બિન દેવું બનાવતી મૂડી આવક. એટલે મારું એક આ રેવન્યુ રેસિપ્ટ તો છે જ તે, રેવન્યુ રેસિપ્ટ. અને એ સિવાય જો મારા ઉપર જે કોઈ પણ દેવું ચડે એવી હું કોઈ આવક હું જનરેટ કરતો હોઉં, ક્યાંકથી મારી આવક એવી આવતી હોય, જેમ કે હું સિમ્પલ લેંગ્વેજમાં આપણી વાત કરું તો મારું એક સેલરી આવે છે, એ મારી રેવન્યુ રિસિપ્ટ તો છે જ તે, એ મારી રેવન્યુ રિસિપ્ટ છે. એ સિવાય સપોઝ કરો કે હું એક 50 લાખનું એક ઘર લઉં છું. 50 લાખનું ઘર લઉં છું, મારી પાસે 50 લાખ નથી, હું 50 લાખનું ઘર લઉં છું. હું એમ કહું કે એને દર મહિને 10,000 રૂપિયાનું ભાડું ચડાવીશ, એટલે મારે દર મહિને 10,000 રૂપિયા આવશે. દર મહિને મારે 10,000 રૂપિયા આવશે. પણ એના માટે મારે અત્યારે 50 લાખ રૂપિયા તો ખર્ચવા પડશે ને, અને 50 લાખ રૂપિયા ખર્ચવા માટે પણ મારે જે કોઈકની પાસેથી દેવું લેવું પડશે, મારે કોઈક પાસેથી પૈસા લેવા પડશે. સો આવી જેટલી પણ આવક છે ને, આવી આવક નહીં ગણવાની. આ જે 10,000 આવી આવક આવવાની છે ને, આવી આવક નહીં ગણવાની. કારણ કે આ 10,000 મેળવવા માટે મારે કોઈક પાસેથી ઓલરેડી પૈસા લેવા પડ્યા છે, ઉધારે પૈસા લેવા પડ્યા છે. તો એ મારા માટે ઓલરેડી ડેપ્ટ ચડે છે, ઓલરેડી દેવું ચડે છે. તો હવે બિન દેવું જે આવક છે ને, જે મારા ઉપર ડેપ્ટ નથી ચડાવતી, એવી આવકની ગણતરી કરવાની. એવી જેટલી પણ આવક છે એ બધી આવક અને એને શેમાંથી માઇનસ કરવાની? મારો ટોટલ એક્સપેન્ડિચરમાંથી માઇનસ કરવું, એટલે મને મારી ફિનાન્શિયલ જે છે ફિસ્કલ ડેફિસિટ મળી જાય, નાણાકીય ખોટ મળી જાય. એ સિવાય જો હું પ્રાથમિક ખોટની વાત કરું તો મારું જે ફિસ્કલ ડેફિસિટ છે, આજે મને ફિસ્કલ ડેફિસિટ મળ્યું, એમાંથી
મારે શું વાત કરવાનું, વ્યાજની ચૂકવણી. મારે જે કોઈ પણ પાસેથી સંસ્થાઓ પાસેથી મેં વ્યાજ લીધું છે એ મારે એને વ્યાજ રૂપે મેં પૈસા લીધા છે તો મારે એને વ્યાજ દેવાનું થાય. તો વ્યાજ માટે મારું જે એક્સપેન્ડિચર છે જો હું એને માઇનસ કરી નાખું તો એ મારું એક પ્રાઇમરી ડેફિસિટ થાય, એને કહેવાય પ્રાઇમરી ડેફિસિટ. ઓકે, ચાલો. બજારમાંથી કુલ ઋણ જે 2021ની વાત થાય છે તો કે 12 લાખ કરોડ રૂપિયા સરકારે લેવા પડશે. શેના માટે? પોતાનો ખર્ચ કાઢવા માટે. એ સિવાય આ બધી વાત આપણે કરી દીધી છે. એક આ વસ્તુ યાદ રાખજો, નાણાં બિલ કે જે આપણું બજેટ છે અત્યારે નાણાકીય, જેને મેં તમને કીધું કે આપણું બજેટ છે એ નાણાકીય અને નાણાં આ બંને બિલનું કોમ્બિનેશન છે. સો એમાં ભારતનું આકસ્મિક ભંડોળ એટલે કે કન્ટિન્જન્સી ફંડ છે એમાં અત્યારે લિમિટ છે કે આપણે 500 કરોડ રૂપિયા આપણે કન્ટિન્જન્સી ફંડમાં રાખવાના. એ વધારીને 30,000 કરોડ જે છે એ પ્રપોઝ કરવામાં આવ્યા છે કે ભાઈ કન્ટિન્જન્સી ફંડમાં ઓછામાં ઓછા 30,000 કરોડ રૂપિયા હોવા જોઈએ. તો આ આપણા માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એ સિવાય રાજ્યોની વાત કરીએ તો 2021-22 માટે રાજ્યોએ પોતે કેટલું ઋણ લઈ શકે કોઈ પણ દેશ પાસેથી, કે જ્યારે કોઈ પણ MOU સાઇન કરે કેન્દ્ર પાસેથી કેટલું જે છે એ ઋણ લઈ શકે, કેટલી ગ્રાન્ટ લઈ શકે. તો એ જ આપણું 15th ફિનાન્સ કમિશન છે એણે કીધું કે એને કોઈ પણ રાજ્ય પોતાની GDPના 4% જેટલી મંજૂરી એને આપવામાં આવી છે. અને એ સિવાય પણ વધારાના 0.5% એટલે મેક્સિમમ જે છે 4.5% પોતાની GDPના જે તે રાજ્ય છે જે એ ગ્રાન્ટ લઈ શકે, ઋણ લઈ શકે. 15મું જે આપણું ફિનાન્સ કમિશન છે જેના અત્યારે હેડ કોણ છે? NK સિંઘ. NK જે સિંઘ છે 15મા ફિનાન્સ કમિશનના હેડ છે. એમને ભલામણ કરી છે કે કોઈ પણ રાજ્યો જે છે 23-24 સુધી પોતાની રાજકોષીય ખાદ્ય એટલે કે ફિસ્કલ ડેફિસિટ GDPના 3% સુધી જ રાખશે 2023 સુધીમાં. 15મા ફિનાન્સ કમિશને તે કેટલીક જે ભલામણો કરેલી હતી એ જે 2026નો એમને એક રિપોર્ટ પબ્લિશ કર્યો એમાં રાજ્યને જેટલા પૈસા દેવાના છે, કેટલા 41% જે ટોટલ મની થાય છે એમાંથી ટોટલ ખર્ચામાંથી 41% જે છે પૈસા રાજ્યોને દેવાના થાય છે એવું ફિનાન્સ કમિશને કીધું છે, એવી એક રિકમેન્ડેશન કરી છે. એ સિવાય પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ માટે પણ ફંડ પ્રોવાઈડ કરવામાં આવશે. બીજું અહીંયા એક કોઈ યાદ રાખવાની જરૂર નથી. આ સિવાય જે ઇન્કમ ટેક્સની એની આપણે વાત કરીએ તો આપણે એક ઇમ્પોર્ટન્ટ નથી, પ્રત્યક્ષ વેરા. ઓકે, ડિરેક્ટ ટેક્સીસ. જે ટેક્સીસની વાત થઈ છે એમાં ડિરેક્ટ ટેક્સીસ, ડિરેક્ટ ટેક્સીસ. તો અહીંયા કેટલાક આંકડા આપેલા છે, બીજું બધું આપણે અહીં યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એકવાર જ્યારે પણ તમે PDF લઈ લો ત્યારે ઉપરથી જોઈ લેવાનું, બાકી આમાં તમારી એક્ઝામમાંથી પૂછાઈ શકે એવું કોઈ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિરેક્ટ ટેક્સીસમાં ને એમાં છે નહીં. હા, એક આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જેટલા પણ વરિષ્ઠ નાગરિકો એટલે સિનિયર સિટીઝન છે, જે 75 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન છે એના માટે ટેક્સીસ જે છે બધા માફ કરવામાં આવ્યા છે. જે પેન્શનથી જેમની આવક છે, જેટલા પણ સિનિયર સિટીઝન કે જે 75 વર્ષ કે તેથી ઉપર છે એની પેન્શનની આવક તથા બીજા કોઈ પણ ઇન્ટરેસ્ટની આવક, કોઈ એમની પ્રોપર્ટી હોય ત્યાંથી એમનું ભાડું આવતું હોય, જેટલી પણ એમની આવક છે બધી આવકને જે છે એ એમને ટેક્સમાંથી જે છે રાહત આપવામાં આવી છે. એ સિવાય NRIને પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, પણ એના કોઈ નિયમ હજી બનાવવાનું કહેવામાં આવ્યું છે. કોઈ પણ એક ફિક્સ કાંઈ એમનો સ્લેબ કર્યો નથી, એટલે આપણે એક્ઝામ માટે કોઈ પણ જાતનું ઇમ્પોર્ટન્ટ છે નહીં. આ એક ઇમ્પોર્ટન્ટ છે કે જો કોઈ પણ જે કંપની હોય, તમારી કંપની જો એ ડિજિટલ માધ્યમો થકી જેટલા પણ વ્યવહાર કરે, જો 95% પોતાના નાણાકીય વ્યવહારો લેવડ દેવડ જો ડિજિટલ માધ્યમો માટે કરે તો એના માટે જે એક ઓડિટ થતું હોય છે, દર વખતે ટેક્સનું ઓડિટ દરેક કંપનીનું થતું હોય, તો અત્યારે એની મર્યાદા એવી છે કે ભાઈ જે કંપનીનું ટર્નઓવર 5 કરોડ જે છે એ 5 કરોડ સુધીની જેટલી પણ કંપનીઓ છે બધાનું જે ટેક્સ ઓડિટ છે એ કરવામાં આવશે. જેનું ટર્નઓવર 5 કરોડ છે એવી બધી કંપનીનું ટેક્સ ઓડિટ કરવામાં આવશે. પણ નવા ક્લોઝમાં શું કીધું કે એવી કંપનીઓ કે જે 95% નાણાકીય વ્યવહારો જો ડિજિટલી કરતી હોય, કોઈ ફિઝિકલી વ્યવહાર ન કરતી હોય, તો એવી કંપનીઓ માટે આ 5 કરોડથી એની લિમિટ વધારીને 10 કરોડ કરવામાં આવેલી છે. એટલે કે 10 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી કંપનીઓનું જે છે ત્યાં સુધી કોઈપણ જાતનું ટેક્સ ઓડિટ કરવામાં આવશે નહીં, જો એ 95% ડિજિટલ કેશનું વ્યવહાર કરશે. એ સિવાય જે ડિસ્પ્યુટ છે એમાં ઘટાડો કરવાનો, જેટલી પણ કંપનીઝમાં ડિસ્પ્યુટ થાય છે
એમાં ઘટાડો કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેટલાક સ્ટેપ્સ અહીં લેવામાં આવેલા છે. એ સિવાય કેસને ફરી ખોલવાની રીઓપન કરવાની સમયમર્યાદા 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવામાં આવી છે. આ પણ તમને પૂછાઈ શકે. જેટલા પણ ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે એક કંપનીઓ વચ્ચે, એકબીજા રાજ્યો વચ્ચે કે એકબીજા જે છે કંપની અને રાજ્ય વચ્ચે, એવી રીતના જેટલા પણ કેસ ચાલી રહ્યા છે એની સમયમર્યાદા રીઓપન કરવાની 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવામાં આવેલી છે. એ સિવાય તો અહીંયા બીજું કંઈ યાદ રાખવાનું, એક આ જે કરચોરી ગંભીરના જે કેસો છે, જે ટેક્સ ડેપ્ટના કેસો છે, એમાં 1 વર્ષમાં 50 લાખ કે એનાથી વધારે આવક છુપાવવાનો જો પુરાવો મળે તો આ પ્રકારના તમામ કેસોમાં 10 વર્ષ સુધી ફરીથી આવા કેસોને રીઓપન કરી શકાય છે. આવા જે કંઈ પણ 50 લાખથી એનાથી વધારેના ફ્રોડ કર્યા હોય, આવક છુપાવી હોય અને ઇન્કમ ટેક્સ ન ભર્યો હોય, તો આવા કેસો જો બંધ થઈ ગયા હોય, એનો ચુકાદો આવી ગયો હોય તો ફરીથી 10 વર્ષની અંદર ફરીથી એને જે છે એ રીઓપન કરી શકાશે. એના માટે પ્રિન્સિપલ ચીફ કમિશનરની મંજૂરી મેળવવી પડશે. એ જ રીતે 50 લાખ સુધીની કરવેરા પાત્રને આવક જે છે અને 10 લાખ સુધીની વિવાદિત આવક ધરાવતા કરદાતાઓ માટે વિવાદ સમાધાન સમિતિની રચના કરવામાં આવશે. 50 લાખ સુધીની કરવેરા પાત્રને આવક એટલે ઇન્કમ ટેક્સ જો ક્રેડિટ તમારે ભરવાનું થતું હોય 50 લાખ સુધીની આવકમાં, અને 10 લાખ સુધીની વિવાદિત આવક કે જે ડાઉટફુલ હોય, તમે દર્શાવી ના હોય પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ લાગતું હોય કે ના છે એની આવક છે, સો આવા જે વિવાદનું સમાધાન કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. એ સિવાય ફેસલેસ ઇન્કમ ટેક્સ એપિલેટ ટ્રિબ્યુનલ સેન્ટરની પણ સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. બાકી આ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. ડિવિડન્ડ માટેની જાહેરાત, આ તમને મેં પહેલાં કીધું હતું કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ, એને જે છે TDS ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એનામાંથી મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બે નામ યાદ રાખજો, REIT અને INVIT, રિયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ. આ બે નામ યાદ રાખવામાં આવેલા છે. તમને પૂછે કે કોને TDSમાંથી મુક્ત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. એ સિવાય આપણે ઇમ્પોર્ટન્ટ નથી. હોમ ફોર ઓલ, એની વાત કરવામાં આવી છે કે જો તમારે ઘર લેવું હોય એના માટે 1.5 લાખ રૂપિયા સુધીની ઇન્કમ ટેક્સમાં છૂટ આપવામાં આવશે. જે જોગવાઈ કરવામાં આવી હતી કોરોના કાળમાં, લોકડાઉનના ટાઈમમાં, કે જે કોઈ પણને ઘર લેવું છે તો એના વ્યાજમાં 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે. આ સ્કીમને માર્ચ 2020 સુધી લંબાવવામાં ત્યારે આવી હતી. માર્ચ 2020થી ચાલુ થઈ હતી. એ સિવાય જે ટેક્સ હોલિડે છે એ પણ માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. આજે માર્ચ 2020માં સ્કીમ ચાલુ થઈ હતી એને ક્યાં સુધી કરવામાં આવી છે? માર્ચ 2022 સુધી કરવામાં આવી છે. અને એ સિવાય હાઉસિંગ પ્રોજેક્ટ માટે જે ટેક્સ હોલિડે છે કે ટેક્સ નહીં ભરવાનો, ટેક્સ હોલિડે એટલે એક ટાઈપનું એવું જ હોય કે એ સમયગાળામાં, એટલા સમયગાળામાં તમારે ટેક્સ નહીં ભરવાનો, એની પણ સમયમર્યાદા માર્ચ 2022 સુધી કરવામાં આવી છે. એ સિવાય જે ગિફ્ટ સિટીની વાત કરી, જે શું કહેવાય, ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ IFSC, ગિફ્ટ સિટીમાં જે છે એને પણ ત્યાં જેટલા પણ તમારી સંસ્થાઓ આવશે, નવી સંસ્થાઓ આવશે, એને પણ કરવેરામાં છૂટ આપવામાં આવશે. જે કોઈ પણ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, જે કોઈ પણ ત્યાં કંપની આવશે, કોઈ પણ ભાડે લેશે કોઈ પણ વસ્તુ, તો એને ભાડા કરારમાં કે જેને ટેક્સ ભરવાનો થતો એમાં પણ એને છૂટ આપવામાં આવશે. ગિફ્ટ સિટી હાલ અત્યારે આપણા ગાંધીનગરમાં છે. આ સિવાય બીજું પણ એક આ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે કે શાળા અને હોસ્પિટલનું જે સંચાલન કરતા નાના ચેરિટેબલ ટ્રસ્ટ હોય એના માટે વાર્ષિક આવકની છૂટછાટ મર્યાદા 1 કરોડથી વધારીને 5 કરોડ સુધી કરવામાં આવી છે. આ વસ્તુ યાદ રાખજો. બાકી તો અહીંયા જે શ્રમ કલ્યાણમાં પણ ઇમ્પોર્ટન્ટ નથી. GSTની આપણે વાત કરીએ તો GST માટે અત્યાર સુધીમાં સરકારે જે પગલાં લીધા એ છે, તમારે ઇમ્પોર્ટન્ટ નથી. આ તમને PDF મળે એટલે ખાલી ઉપરથી એકવાર જોઈ લેવાનું. બાકી કોઈ સ્પેશિયલ કોઈ યોજનાઓ કે કોઈ પણ સ્કીમ કે કોઈ નવી જાહેરાત GST માટે કરવામાં આવી નથી. એ સિવાય જો કસ્ટમ ડ્યુટીની વાત કરીએ તો 400થી વધારે જૂની જે કસ્ટમ ડ્યુટીઝ પ્રોડક્ટ ઉપર લાગતી હતી એની સમીક્ષા કરીને 1 ઓક્ટોબર 2021થી નવું જે છે એમાં સુધારો કરવામાં આવશે. સિમ્પલ અને નવું એક સિસ્ટમેટિક વેરાનું એક માળખું, કસ્ટમ વેરાનું માળખું રેડી કરવામાં આવશે. એ સિવાય જે છે 2 વર્ષ સુધી, જ્યારથી લાગુ કરવામાં આવે ત્યારથી 2 વર્ષ સુધી 31 માર્ચ સુધી એ માન્ય રહેશે. ઇલેક્ટ્રોનિક અને મોબાઈલ ફોન, ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનિક અને મોબાઈલ ફોન વસ્તુ મોંઘી થવાની છે. શું કામ? કારણ કે એના ઉપર જે કસ્ટમ ચાર્જ લાગતો હતો, એના ઉપરનો જે કેટલાક પાર્ટ્સ ઉપરનો જે ટેક્સ લાગતો હતો, વેરો લાગતો હતો, એ પહેલાં 0% લાગતો હતો, જે હવે 2.5% કરવામાં આવશે. આ યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ગોલ્ડ એટલે કે સોનું અને ચાંદીને સસ્તું થવાનું છે. શું કામ? કારણ કે એના ઉપરનો ટેક્સ ઓછો કરવામાં આવી રહ્યો છે, કસ્ટમ ટેક્સ. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ અને મોબાઈલ ફોન ઉપરનું કસ્ટમ ટેક્સ વધારવામાં આવી રહ્યો છે. એના લીધે
જે છે વસ્તુઓ મોંઘી થવાની છે. આ 2021ની જે બજેટની જાહેરાત હતી, શૂન્યમાંથી 2.5%નો ટેક્સ કરવામાં આવી દીધો છે. આ સિવાય જે લોખંડ અને સ્ટીલ છે એના ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડીને બધા ઉપર, જે પેલા લોખંડ અને સ્ટીલ, એ સિવાય કેટલાક ટાઈપના બીજા લોખંડ અને સ્ટીલ પણ હતા, લાંબા ઉત્પાદન, ફ્લેટ, સ્ટીલ સેમી, આવા અલગ અલગ ડિફરન્ટ પ્રકારના લોખંડ અને જે સ્ટીલ હતા બધાના અલગ અલગ કસ્ટમ હતા, બધાને સેમ 7.5% ઉપર લાવી દીધા છે. આ સિવાય સ્ટીલનું સ્ક્રેપ જે છે એના પણ કરવેરામાં 31 માર્ચ 2022 સુધી જે છે છૂટ આપવામાં આવી છે. કોપર સ્ક્રેપમાં પણ વેરો 5%થી ઘટાડીને 2.5% કરી દીધો છે. આ બધું ઇમ્પોર્ટન્ટ નથી, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. મોબાઈલ અને જે ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ છે એના વેરામાં 0થી વધારીને 2.5. એ સિવાય જે ટેક્સટાઇલ છે એ પણ તમારું સસ્તું થવાનું છે, કારણ કે એના ઉપર જે મૂળભૂત જકાત છે એ 5% સુધી એનામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ટેક્સટાઇલ એટલે કપડાં પણ સસ્તા થવાના છે. જેટલા પણ રસાયણો, જે કેમિકલ્સ છે, કેમિકલ્સ ઉપર કેમિકલ જેવા કે નેપ્થા છે, તો નેપ્થા ઉપર 2.5%નો ઘટાડો કરવામાં આવ્યો છે. સોનું અને ચાંદી ઉપર જકાત વેરો તર્કસંગત કરવામાં આવશે, એટલે કે મિનિમલ રાખવામાં આવશે, એટલે કે સોનું ચાંદી તમારા સસ્તા થવાની સંભાવના છે. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, જે રિન્યુએબલ એનર્જી છે, રિન્યુએબલ એનર્જી માટે સોલાર સેલ અને સોલાર પેનલની સ્થાપના કરવામાં આવશે, એ બરોબર છે. એ સિવાય જે સોલર ઇન્વર્ટર્સ છે, ઇન્વર્ટર ઉપર જે વેરો છે 5%થી વધારીને 20% કરવાની પ્લાનિંગ જે છે સરકારે દર્શાવી છે. એ સિવાય સોલર લેન્ટન્સ છે એના ઉપર વેરો 5%થી વધારીને 15% કરવાનું કીધું છે. આ જ્યારે તમે ક્લાસ 1-2ની એક્ઝામ પ્રિપરેશન કરતા હોય ને ત્યારે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય. બાકી ક્લાસ 3ની જે પ્રિપરેશન કરી રહ્યા છે તેને આ બધું આટલું બધું ડિટેલમાં વાંચવાની જરૂર નથી. મૂડીગત ઉપકરણની વાત કરીએ તો ટનલ બોરિંગ મશીન 7.5%, આ પણ વધારે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. જે ઓટો પાર્ટ્સ છે, ઓટો પાર્ટ્સ યાદ રાખજો, આ એક થોડુંક ઇમ્પોર્ટન્ટ છે. ઓટો પાર્ટ્સ ઉપરનો વેરો 15%ના સામાન્ય દર જેટલો કરવામાં આવશે, વધારીને 15% કરવામાં આવશે. MSMEની વાત કરીએ તો આમાં બીજું જે સ્ટીલ સ્ક્રૂ, પ્લાસ્ટિક બિલ્ડર, આ બધાની વાંચવાની જરૂર નથી. ગાર્મેન્ટ્સ, લેધર, અહીંયા પણ જરૂર નથી. કૃષિ ઉત્પાદનો જરૂરી છે. કપાસ ઉપર જે કસ્ટમ ડ્યુટી 0થી વધારીને 10% કરવામાં આવી છે. ટૂંકમાં જેટલી પણ આપણે જે ઇમ્પોર્ટ કરાવીએ છીએ એગ્રીકલ્ચરમાં, ઇમ્પોર્ટ કરાવીએ છીએ, ઇમ્પોર્ટ ડ્યુટી, એ લોકોની કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે, જેથી આપણા આત્મનિર્ભર ભારત જે અભિયાન છે એને આપણે સાર્થક કરી શકીએ. આપણા દેશમાં પણ જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનનો જ આપણા દેશના નાગરિકો એનો જ ઉપયોગ કરે. ઇમ્પોર્ટ બિલ જે છે આપણું ઓછું થાય એના માટેનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી તે ઇમ્પોર્ટ ડ્યુટી, જે કસ્ટમ ડ્યુટી છે, 0થી વધારીને 10% કરેલી છે, જેથી આપણી લોકલ પ્રોડક્ટને વેગ મળે, એનું વેચાણ વધારે થાય. સિલ્કયાનમાં પણ એવું કરેલું છે, 10%થી એની ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને 15% કરી દીધી છે. એ સિવાય અહીંયા કોઈ બીજું ઇમ્પોર્ટન્ટ નથી. કોવિડ-19ના રોગચાળા દરમિયાન જે સરકારની આપણી ઉપલબ્ધિઓ કેટલીક દર્શાવેલી છે. બજેટની આપણે અત્યાર સુધીની જે વાત કરી એટલી જ હતી. જે યોજનાઓ જેટલી પણ સરકારે જેની જાહેરાત કરી એ આપણે જોયું. હવે કોવિડ-19 દરમિયાન જે સરકારે કેટલાક પગલાઓ લીધા, જેની ઉપલબ્ધિઓ હતી, એનું પણ એમને બજેટમાં મેન્શન કર્યું. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લોન્ચ કરવામાં આવી હતી કોરોના કાળમાં. 2.76 લાખ કરોડની જે સ્કીમ હતી, જેમાં નિઃશુલ્ક અનાજ આપવામાં આવતું હતું. એવા 80 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ આપવામાં આવ્યું. ટોટલ જે 8 કરોડ પરિવારોને રાંધણ ગેસ આપવામાં આવ્યો, નિઃશુલ્ક ગેસના બાટલા આપવામાં આવ્યા. એ સિવાય 40 કરોડથી વધારે ખેડૂતો, મહિલાઓ, વયોવૃદ્ધ, ગરીબ અને જરૂરિયાતમંદોને રોકડ, સીધી સહાય, ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડીબીટી, ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમમાં ડિરેક્ટલી એમના ખાતાઓમાં પૈસા જમા કરાવવામાં આવ્યા. એ સિવાય આત્મનિર્ભર ભારત પેકેજ, જે એને કહેવાય ANB, આત્મનિર્ભર ભારત પેકેજ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં 23 લાખ કરોડ, જે જીડીપીના 10%થી વધારે હતા, એનું એલોકેશન કરવામાં આવ્યું. 23 લાખ કરોડનું આ બજેટ હતું, જે લોકડાઉન ટાઈમે આપણે કોરોનાના સમયમાં 2020માં જાહેર કરવામાં આવ્યું હતું. એ સિવાય તો આપણને ખ્યાલ છે મિની બજેટ જે સ્કીમ, પાછળથી પણ કેટલાક નાના મોટા મિની બજેટો આવ્યા હતા, જે આપણે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, માળખાગત સુવિધાઓની વાત કરીએ તો વન નેશન વન રાશન કાર્ડ, કૃષિ અને શ્રમ ક્ષેત્રમાં સુધારા, MSMEના નવેસરથી એક પરિભાષા બનાવવામાં આવી હતી. ટર્નઓવર અને જે બીજું એક પ્રોફિટ હતું એ ઘટાડવા, એનું એક જે વેલ્યુ હતી એ ઘટાડવામાં આવી હતી, એટલે કે MSME ફરીથી પરિભાષા કરવામાં આવી હતી. એ જ રીતે ખનિજ ક્ષેત્રનું વાણિજ્યકરણ, કમર્શિયલાઇઝેશન કરવામાં આવ્યું હતું. સરકારી ક્ષેત્રના સાહસોનું ખાનગીકરણ, આ તો ચાલી જ રહ્યું છે આ સરકારમાં, એનડીએ સરકારમાં.
ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજનાઓ તથા કોવિડ-19 રોગચાળા સામે ભારતની લડાઈની સ્થિતિ શું હતી? તો કે ભારતમાં બનેલી 2 રસીઓ, એક તો છે કોવેક્સિન અને બીજી છે કોવિશિલ્ડ. કોવેક્સિન જે છે ભારત બાયોટેક અને ICMR બંને બનાવે છે સાથે મળીને, અને જે કોવિશિલ્ડ છે, કોવિશિલ્ડ એ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનિકા જે છે, અને સાથે આપણું સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે પુણેમાં છે એનું પ્રોડક્શન કરી રહ્યું છે. તો આ બંને રસીઓ સૌથી વધારે દેશોના નાગરિકો માટે ઉપયોગી બની છે. ભારતે ઘણી જગ્યાએ એ રસીઓને એક્સપોર્ટ પણ કરી છે. ભારતના જેટલા પણ પાડોશી દેશો છે, એક્સેપ્ટ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, આવા કેટલાક દેશોને બાદ કરતાં ભારતે લગભગ બધાને અત્યાર સુધીમાં આપણી પાસે જે કોવિશિલ્ડ અને કોવેક્સિન છે એ રસીનો ડોઝ મોકલાવેલો છે. નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, સેશિલ્સ, મોરેશિયસ, આ બધા જ દેશોને આપણે જેના નામ હતું વેક્સિન મૈત્રી એક યોજના લોન્ચ કરવામાં આવી હતી, જેના યોજના અંતર્ગત જ ભારત સરકારે જે આપણે રસી બનેલી છે કોવિડ-19ની એ વેક્સિનને દેશો સુધી પહોંચાડી હતી. ભારત 2021નું વર્ષ ભારતના ઇતિહાસ માટે શું કામ એક સીમાચિહ્ન વર્ષ છે? તો કે આઝાદીનું 75મું વર્ષ છે 2021નું. ગોવાનું ભારતમાં વિલયનું 60મું વર્ષ છે 1961માં. 1961માં જે છે 19મી ડિસેમ્બર આઈ થિંક હતી, 19મી ડિસેમ્બર 1961 ઓપરેશન વિજય દ્વારા ભારતે જે છે ગોવાને આપણા દેશમાં વિલય કર્યું હતું. એ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971નું જે વોર થયું, જેના દ્વારા બાંગ્લાદેશ એક નવો દેશ બન્યો. ઈસ્ટ પાકિસ્તાન નામે પહેલાં જે એરિયા હતો એ બાંગ્લાદેશ નવો દેશ બન્યો, એને 50મું વર્ષ છે. સ્વતંત્ર ભારતની 8મી વસ્તી ગણતરી અને પહેલી ડિજિટલ વસ્તી ગણતરી થવાની છે 2021માં. બ્રિક્સ સંગઠનના પ્રમુખ પદે ભારત છે 2021માં, યાદ રાખજો, BRICS, બ્રિક્સ. 2019માં બ્રાઝિલ હતું, 2020માં રશિયા હતું, 2021માં ઇન્ડિયા રહેશે, 2022માં ચાઇના અને 2023માં સાઉથ આફ્રિકા. જેના નામ છે ને, નામ પ્રમાણે જ તેના હેડ એટલે કે ચીફ રહેતા હોય છે દર વર્ષે. બ્રાઝિલે 2019માં કર્યું, 2019થી યાદ રાખી લો, પછી તો તમને આ નામ પ્રમાણે જ યાદ રહી જશે બ્રિક્સમાં. ઇન્ડિયા 2021નું પ્રમુખ પદે રહેવાનું છે બ્રિક્સના. એ સિવાય ચંદ્રયાન 3 લોન્ચ થવાનું છે 2021માં, ગગનયાન પણ લોન્ચ થવાનું છે, અને હરિદ્વાર મહાકુંભનું આયોજન થવાનું છે. આત્મનિર્ભર ભારત માટેનું પેકેજ જે લોન્ચ કરવામાં આવેલું હતું સરકાર દ્વારા, એના વિશેના કેટલાક ડેટા આપવામાં આવ્યા છે. આ બહુ વધારે આમાં ડિસ્કસ કરવાની જરૂર નથી, જસ્ટ આપણે એક વાર જોઈ લેવાનું. સો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનું આપણું ઇમ્પોર્ટન્ટ સેશન. આઈ નો થોડોક લાંબો થઈ ગયો, કારણ કે બજેટ હતું એટલે ડિસ્કશન કરવું પણ જરૂરી હતું. અને અમારા જે પણ સેશન તમને મળશે એ હંમેશા કોઈ પણ એક વર્ગના વિદ્યાર્થીઓ કે જે કોઈ પણ એક પરીક્ષાને અનુલક્ષીને તૈયારી કરતા હોય એના માટે નહીં હોય. કોઈ પણ બધા વિદ્યાર્થીઓ કોઈ પણ તમે એક્ઝામની પ્રિપરેશન કરતા હોય તો તમે આ વિડીયો જોઈ શકો છો. તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે ત્યાં સુધીની ગેરંટી લઈએ છીએ. એટલે અમારા વિડીયો આટલા મોટા હોય છે, કારણ કે અમારે ક્લાસ 3, ક્લાસ 4થી લઈને જે ક્લાસ 1, 2ની પ્રિપરેશન કરતા હોય બધા વિદ્યાર્થીઓ માટેના મુદ્દા અમારે સાથે આવરી લેવાના હોય છે. એટલે ઘણીવાર વિડીયો મોટા થઈ જતા હોય છે. સો હોપ કે તમે સમજી શકો છો. સો વિદ્યાર્થી મિત્રો, આ તો આજે આપનો ઇમ્પોર્ટન્ટ સેશન. આની PDF તમને જે છે અમારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેયમાં અવેલેબલ છે. અને એની લિંક છે જે ટેલિગ્રામ ચેનલની, એ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે. ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકશો અને ત્યાંથી PDF ડાઉનલોડ કરી શકશો. એ સિવાય પણ તમને જો કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય, કોઈ ટોપિકમાં મૂંઝવણ હોય, કોઈ સબ્જેક્ટમાં કંઈ પ્રોબ્લેમ થતી હોય, ના સમજાતું હોય, ફરીથી સમજવું હોય, તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કહી દેજો. તો આપણે એના ઉપર એક ડિટેલમાં અલગથી વિડીયો બનાવી દઈશું. ઠીક છે? તો ચાલો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.